सियावर रामचंद्र की जय हरि शरण। હવે રામનું ભવ્ય સ્વાગત ગોરાજના પરિવાર દિલ લોકે કર્યું. રાત્રે દર્ભની પથારી ઉપર રામ સીતા સૂતા છે. લક્ષ્મણજી થોડો જોગ થયો, પછી જ્ઞાન થયું. આ જગતમાં કોઈ કોઈને દુઃખી નથી કરતું, કોઈ કોઈને સુખી નથી કરતું. અને બહુ સાચી વાત, ભગવાને ચોખ્ખું કીધું છે કે હું કોઈને કઈ આપતોય નથી, કોઈનું લેતોય નથી. તમે જે કરો છો એ પ્રમાણે હું આપું છું. અને આ દુનિયા જે દેખાય છે ને લક્ષ્મણજી ગોરાજને, આ બધું અસત્ય છે. તો ગોરાજ કે સાચું કેમ લાગે છે? તો કે અત્યારે આ સ્વપ્ન છે. મોહ નિશા સબ શોભન હારા દેખાઈ સ્વપ્ન વિવિધ અનેક પ્રકાર. મોરની રાત્રિમાં તમામ જીવ સૂતા છે. એમાં કોઈ જુદા જુદા સ્વપ્નો જોઈ રહ્યા છે. કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ મિલ માલિક છે, કોઈ ગરીબ છે. આ બધું એક સ્વપ્ન ચાલે છે. તો ગોરાજાએ કીધું કે સ્વપ્ન ખોટું છે ખબર કેમ પડે? તો કે જે આપણે આંખ વીચાય ત્યાં કાલે પ્રસંગ જનક રાજાનો આવ્યો ને, જેમ સ્વપ્ન ખોટું રાતનું અને ઉઘડતા તુજિયા, એમ સ્વપ્ન ખોટું આ જગતનું વિચારતા તુજિયા. આંખ વિચારે આંખ ખોટું. અને આયા તો આપણે એક મુસાફર તરીકે આવ્યા છે. કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, કોઈને જેવડી મુદત. કોઈએ તો આ દુનિયાને જેલ કીધી છે. ઘણા સંતોએ તો આને જેલ કીધી. આપણે બધાની કેદીઓ કીધા. જેલ કેવી રીતે? બધાય સજા ભોગવવા જ આવ્યા છે ને. નકર અવતાર આવે? ભક્તિ થઈ ગઈ તો અવતાર ન આવે. ભગવાને સજા જ દીધી છે. અને આને સંતોએ જેલ કીધી. પણ કઈ જેલ? કે જુગ બંધન ની જેલ, એથી એને તોડવી મુશ્કેલ. જોયા તો જુગ બંધન ની જેલ. આ જેલ ને તોડી ન આવે. ઓલી જેલ માંથી કેદીઓ ભાગી જાય, પણ આ ભગવાનની જેલ માંથી કોઈ જઈ ન શકે, એને તોડી ન શકે. ઘણાએ કોશિશ કરી છે આ જેલ ને એ તોડવા માટે. મોટા મોટા મથે ઘણાએ કોશિશ કરી, તપ કરીને. આમાં આપણે ફસાવ નથી મૂકી દઈ. પણ પારાશર ઋષિ જેવા યોગ આમ પૂર્ણ થવાનો તૈયારી હતો. રાત્રે યમુના પાર કરવા ગયા, મચકંદાને જોઈ. પારાશર જેવા એ ભાગી છૂટા, છતાં એને પાછળથી પકડે. એ ફસાઈ ગયા. આમાં તો કોઈ છૂટી ન શકે. જેલ કેવી રીતે? તો જેલ હોય તો એની કેદીની ઓરડીઓ હોવી જોઈએ. લક્ષ્મણજીએ કીધું આ જે આપણા મકાન બંગલા છે ને, એ બધી જેલની ઓરડી જ છે. કોઈ ઓરડીમાં 5 છે, કોઈમાં 7 છે, કોઈમાં 10 છે, કોઈમાં 2 છે. બધા ભેગા રહીએ. પણ ગોરાજા કે પણ બધા ભેગા રહેતા હોય તો કેવો બધાને એકબીજાને ભાવ હોય. આ મારું મારું કરતા હોય ખરે. જેમ જેલમાં કેદી ભેગા થાય, સજાઓ પડી જુદા જુદા હોય બધા. કોઈને 25 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય. તો એ કેદી બધા જેલના રૂમમાં ભેગા થાય ને, પછી એકાબીજાને એવા મળીને રહેતા હોય. કોઈને હાથ માથું દુખે તો દાબી દઈએ, કારણ કે બધાને ભેગું રહેવાનું. એકાબીજાની આમ ખબર રાખતા હોય કે જેલમાં. એમાં આ જેલમાં આપણે જે પરિવારમાં હોય ને, એકાબીજાની ખબર રાખે. પણ ઓલી જેલમાંથી રૂમમાં માનો કે 5 કેદી હોય, એકાબીજાને એવા હળી મળીને રહેતા હોય. એમાંથી જેલર આવીને એમ કે હાલે ભાઈ તારી મુદત પૂરી. એ છૂટો થાય. જેલમાંથી છૂટે પછી પાછળથી તપાસ કરવા આવે, બોલા 4 શું કરે છે.
એમાં આનું એવું જ છે, આપણામાંથી એક કેદી છૂટો થાય, એની મુદત પૂરી થાય, આવી પૂરી થાય, જમરાજ આવીને એમ કહે હાલ ભાઈ તારી મુદત પૂરી, પછી જાય, પછી આવે નહીં. એમાં જેલ છે. ઘણા આને મુસાફર ખાનું કીધું, ઘણા ધર્મશાળા કીધી. કેતા કેતા લક્ષ્મણજીએ કીધું દુનિયા બધી અસત્ય છે, સત્ય તારે જાણવું હોય તો આ શીશમની પથારી નીચે ઊંચો ને એ પરાત્પર બ્રહ્મ છે, બ્રહ્મનો ભેદ ભૂલો કરી નાખ્યો. અને દુનિયામાં આના ચરણને છોડી બીજે ક્યાંય પરમારથ છે જ નહીં. બધો પરમારથ આ ભગવાનના ચરણોમાં છે. કેતા કેતા સવારના 4 વાગ્યા. લક્ષ્મણજી ઉભા થયા, ગોરાજા ઉભા થયા. લક્ષ્મણજી ઉઠ્યા પછી સીતાજી, રામ બધા જઈ ગયા. શોચક્રિયા કરી, ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગાના કિનારે ભગવાન બેઠા છે, સુંદર મજાની ગંગાજી આમ વહી રહ્યા છે. અને એ વખતે રામે ગોરાજાને કીધું, ગો હવે તું વડનું છીર લઈ આવ. વડનું છીર કેમ? હવે મારે જટા બનાવી છે, વિશેષ ઉદાસીન વ્રત ધારણ કરીને જવું. વડનું છીર આવ્યું તે તો ગોરાજા સુમંત પ્રધાન કે હા પ્રભુ શું કરો? તમારા પિતાજીની આજ્ઞા છે 4 દી ફેરવી લઈ જાવ. એ તો કે એનો મોહ છે. આજ્ઞા તો 14 વર્ષ વચન પ્રમાણે જવાનું છે. પાછા નહીં આવો. લક્ષ્મણને કીધું, સીતાજીને કીધું અમે કોઈ નથી આવવાનું. સુમંત સ્થિર થઈ ગયા. વડનું છીર મગાવી, વાળમાં નાખ્યું, લટુડી લટુડી થઈને જટા બની ગઈ. રામ લક્ષ્મણ બંને જટા કરી. અને સુમંત પ્રધાનને કીધું, પ્રધાનજી તમે હવે પાછા જાઓ, અમે 14 વર્ષ માટે વનમાં જાય છે. પણ સુમંત કહ્યું, મહારાજને શું કહીશ, તમારે જે કેવું કીધું, અમે પાછા નહીં આવી. પરાણે રથમાં બેસાડ્યા અને ઘોડા હાલતા કહી રહ્યા. પણ થોડેક ચાલીને રથના ઘોડા આમ ઘૂમરો મારી પાછો રથ રામની આગળ આવીને ઉભો રહી ગયો. ઘોડા નથી જતા, વિચાર કરો, પશુઓને આટલી લાગે. સુમંત પ્રધાન કે પ્રભુ આ મારાથી ઘોડા હાલતા નથી, પાછા તમારી પાસે આવે. ભગવાન એમ થયું હવે જલ્દી દૂર નીકળી જાઓ, નહીતર આ માયા મુકાશે નહીં. ગોરાજને કીધું, ગોરાજ હવે જલ્દી નાવ મગાવો, એટલે આ ગંગા પાર કરીને હું સામે જતો. ત્યારે ગોરાજાએ કીધું કે નાવમાં બેસતું હોય તો સામે નાવનો ઘાટ સામે છે, હાલો આપણે એમ હાલ્યા જાય. રામ લક્ષ્મણ જાનકી અને ગોરાજા ચારે ગંગાનો ઘાટ જ્યાં હુડકા પડ્યો ત્યાં જાય છે. તો જોયું તો આખા ગંગાના ઘાટ ઉપર એક જ હુડકું અને કિનારે પથ્થર ઉપર એક કેવટ નાવિક બેઠો. ભગવાન લક્ષ્મણને કીધું પેલો કેવટ બેઠો, આ નાવ એની લાગે છે, એને બોલાવો, આપણે એની વાત કરી. લક્ષ્મણજી માં ગયા. હવે વિચારજો, આ છે ને પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રસંગ છે, ને જેનામાં પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને નિસંગ હોય, કોઈથી બીએ નહીં. લક્ષ્મણજી જઈને ઉભા રહ્યા તો હાવું નથી જોતો. કાંકરીયું લઈને આમ ગંગાજીના પ્રવાહમાં ફેંકે છે, નિરાતે બેઠો પથ્થર ઉપર. લક્ષ્મણજી કહે કેવટ હામું ન જોયું, બોલ્યા આ બોલો શું છે? તો કે આ નાવ તમારી છે. કેવટ કે તો મારી જોઈને બીજો કોઈ છે? લક્ષ્મણજી કે આ કમાલ છે. એ કેવટ મને રામ બોલાવે છે. તો કેવટ હામું નથી જોતો, કે રામનું મારે કાંઈ કામ નથી. લક્ષ્મણજીનું તો મગજ ગયું, ગજબ છે આ માણસ. કે પણ રામ, અરે રામ બોલાવતો ભલે બોલાવે, મારે એનું કાંઈ કામ નથી. પણ કે એને કામ છે, તો એને કામ હોય તો ઈ અહીંયા આવે, હું અહીંયા ન આવું. લક્ષ્મણ તો ક્રોધમાં પાછા રામ પાસે જઈને કીધું, અરે આ તો બહુ ખરાબ છે માણસ, મને જેમ આમ શું કીધું? મેં એને કીધું કે રામ બોલાવે હાલ, તો કે મારે રામનું કાંઈ કામ નથી. રામ કે એમાં શું ખોટું કીધું? આપણે જ કામ છે, તો કે એને કામ હોય તો અહીંયા આવે. રામ કે એ વાતે સાચી છે. રામ લક્ષ્મણ જાનકી ગોરાજા ભેગા કેવટની બાજુમાં આવ્યા, તોય સામે નથી જોતો. કાંકરીયામાં નાખે. રામ આવી કે રામ કેવટ નાવ તારી છે? તો કે મારી જોઈ ને ભાઈ, તમારી છે? અહીં બીજો કોઈ છે? તો ના બીજો તો નથી. તો એક કામ કર ને, અમારે આ 3 જણાને સામે કાંઠે જવું.
ઉતારી લે, તારી જે થાતું હોય એમાં આપી દઈશ. હામું ન જોયું, એમને એમ કીધું કે ઈમેલ નહીં પડે, ભગવાન ના પાડે. કેવટે કીધું ઈમેલ નહીં પડે, પણ તને શું વાંધો? તો અમારે ઉતરાઈ દે, ઉતરાઈ નો વાંધો નથી. તો મેં એવું સાંભળ્યું છે, જો આ કેવટ કેટલો હોશિયાર છે, કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજમાં એવો જાદુ છે કે પથ્થરને અડે તો એ સ્ત્રી બની જાય. તો આ તો લાકડાની છે, એનાથી કોમળ. કે રજ તમારી એ કામણગારી મારી નાવડારી બની જાય. રજ તમારી કામણગારી મારી નાવડારી બની. તમારી રજમાં જાદુ છે, જો મારી આ નાવ છે એ સ્ત્રી બની જાય. તમારી આજીવિકાનો પ્રશ્ન. બીજો ધંધો મને આવડતો નથી, બીજો ધંધો મને નથી આવડતો. અને પાછું મેં સાંભળ્યું છે કે તમારી રજમાંથી જે સ્ત્રી બને એ ઋષિ પત્ની બને. હવે ઋષિ પત્ની બને તો ઉપાધિ ઉપર ઉલટાની ઉપાધિ. એ અમારે અડાય નહીં, અમને અડે નહીં, મારે કરવું શું? તો હેઠે કરીને એક તો ધંધો જાય અને ઉપાધિ ઊભી થાય. આવો ધંધો મારે કરવો નથી. ભગવાન કે તારો વેમ છે, વેમ નહીં, મને ખબર છે. ભગવાન કે પણ નહીં, પણ કાંઈ રસ્તો તો બતાવો. તો રસ્તો એક છે, જો તમને મગજમાં ઉતરે તો શું? તમારા પગ મને ધોવા દે. ભગવાન કે એનું કારણ તો હું રજ બધી કાઢી નાખું ધોઈ. જરા કઈ રજ નો રહી એટલે મને ઉપાધિ નહીં. તમારી રજ જ કામણગારી છે, બાકી પગ નહીં. ભગવાન વિચારમાં પડી જાય, કમાલ છે. એ વગર રસ્તો નથી. હા છે, નાવમાં નો બેસવું, થોડેક આગળ જાવ ને તો અહીંયા પ્રવાહ આમ પોળો છે. પોળા પ્રવાહમાં ગંગાજી આલે જાય છે ને એમાંથી તમે જઈ શકો. પણ એમાંય કે ઓલો કે એમાં વચ્ચે પાછું વેણ આવે. કેવટ કે વચ્ચે વેણ આવે એટલામાં તમારે તરવું પડે, એટલે અહીંયા તમે જઈ શકો નહીં. ભગવાન કે કાં? મને ખબર છે તમને તરતા આવડતું નથી. લક્ષ્મણજી નો મગજ કેવો હદ કરે છે આ માણસ ભગવાન ને સામે. લક્ષ્મણજી કે શું બોલો ભગવાન ને સામે? તરતા નથી આવડતું, ફલાણું દીકરું. કેવટ કે ભગવાન ને પૂછો. લક્ષ્મણે રામને કીધું, પ્રભુ આ કે હાથું? તો કે એને પૂછ. તમને તરતા નથી આવડતું? તો કે એને પૂછ ને. અહીંયા કેવટ બોલ્યો, લક્ષ્મણ એને તરતા નથી આવડતું, એને બીજાને તારતા જ આવડે. લક્ષ્મણજી નતમસ્તક થઈ ગયા. બીજો કોઈ ઉપાય નથી? ના નથી. અને એક વસ્તુ સાંભળી લો, તમને એમ કોઈ ધંધો કરવા બેઠો હતો તો સાંભળી લો, આજ મારે કોઈનું પાંચું લેવાનું નથી, એક પૈસો તમારો લેવાનું નથી, અને આમે તમારી પાસે કાંઈ છે નહીં. લક્ષ્મણ કે કમાલ છે આ માણસ. અને કીધું તમને એમ હોય કે હજી તમને એમને ઉતારી પાર તો સાંભળી લ્યો. પદ પદ્મ ધોઈ પખાય ના વંદનાથ યુતરાઈ જહું. જો તમારા પગ ધોયા વગર નાવમાં તમને બેસવા દઉં તો મને તમારા પિતાજી દશરથજી મહારાજના સોગંદ અને દશરથના સોગંદ ખાધા લક્ષ્મણનો મોજ ગયો. એ કહેવાય આમ તીર હતું માથામાં થઈ ગયું. ખબરદાર અમારા બાપ સુધી વયો ગયો. કોણો તીર ખેંચાણું પણ આ પીતો નથી નિસંગપણે. લક્ષ્મણ આવું જોઈને આગળ જાવ. લક્ષ્મણે થોડુંક કીધું. લક્ષ્મણ કે તને બીક નથી? લક્ષ્મણ કે તને આ કાળનું બાણ, લક્ષ્મણ એટલે કાળ થોડું બાણ ખેંચે છે. તમને એમ કે ધમકી આપતો તું બી જાય, શું બીવું નથી. જો પ્રેમ લક્ષણા ભક્તિ જેના બોલી કોઈથી નો બીએ, મીરા માતી બીતી કોઈ
બસ એ નાચે ને એને કૃષ્ણ ભગવાન અને પ્રેમ લક્ષણા ભક્તિમાં જે હોય ને એ જ ઊભા થઈને નાચી અગે ગાય અગે બાકી બીજા તો વાતું કરે. ઘણા નાચતો હોય કે આ નવરી છે કે આ નવરો. એકવાર નાચી તો જો ઊભો થઈ ચાટિયા સુધી જાહેરમાં નાચવું હેરું નથી. એ તો પ્રેમ લક્ષણા ભક્તિનો એક પ્રકાર છે. બે નહીં કેવટે કીધું મારવું હોય તો મારી નાખો બાકી પગ નહીં ધોવું ત્યાં સુધી લઈ જઈશ નહીં. અને તમે મારશો તો મને ફાયદો. લક્ષ્મણ કે મરવામાં ફાયદો તો કે ના એક નહીં ઘણા ફાયદા. લક્ષ્મણ સ્થિર થઈ ગયા અડધું બાણ એમનું કાઢેલું. ભગવાને કીધું લક્ષ્મણ એટલે તને મરવામાં ફાયદો. રામે કીધું તો શું મરવામાં ઘણો ફાયદો પ્રભુ. શું પેલો ફાયદો તો એ કે ગંગાના કિનારે મરું એ બરોબર. બીજો ફાયદો એ કે તમારા ભાઈના હાથે મળું એ બરોબર. અને ત્રીજો ફાયદો એ તમે સામે ઊભા છો અને તમારા દર્શન કરતા કરતા મળો એ બરોબર. ચોથો ફાયદો એ તમે મને મારશો અને મારી બૈરી છોકરા બધા રોતા કકડતા આવશે. તમે દયાળુ છો પછી એને આશ્વાસન આપવા માટે તમે મારી શમશાન યાત્રામાં ભેગા આવશો. આ ચોથો ફાયદો. ભગવાન કે એ જાઉં પછી હું શમશાનમાં જાઉં પછી મારો પરિવાર કહે છે તમે માર્યો છો તો અગ્નિદાય તમે દો. તમે દયાળુ તમે અગ્નિદાય દેશો. આ પાંચમો ફાયદો. પછી કે અમારા કુળનો એવો રિવાજ છે કે જે અગ્નિદા દે એ 12માની ઉત્તર ક્રિયા એ જ કરે. લક્ષ્મણજીએ બાણ એમને પાછું મૂકી દીધો કે આને મારશું તો 12 દી આઈને ફસાઈ જાય. જો કાળનું બાણ પાછું બે આવ્યું આનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન લક્ષ્મણ આમ જોયું એટલે માર. અને ભગવાને સંજ્ઞામાં કીધું આ તારો ચેલો. એનો ચેલો શું કામ કીધું કે રાતે લક્ષ્મણજી ગોહરાજાને ઉપદેશ કરતા હતા ને તે બાજુમાં જ ફેરો ફરતો હતો બેઠો બેઠો બધું સાંભળતો હતો. લક્ષ્મણજી બોલ્યા ને ગોહરાજ આ સૂતો એ બ્રહ્મ છે એના ચરણમાં બધોય પરમાર્થ છે. આને વિચાર કર્યો કે એના પગ ધોઈને પી જાવ તો બધોય પરમાર્થ મારામાં આવી જાય. વારો કેમ આવે એમાં એને યાદ આવ્યું. ગોરાજા હવારમાં ઘરે જતા હતા આડો ઉભો રહ્યો. ઘણી ખમા મહારાજ બોલ શું છે? અરે મારો તમારી પાસે 2 વચન બાકી. અરે 4 માગી લે આજ તો પ્રભુ નહીં 2 આપે. શું એક વચન તો એ આપો કે આજ સવારથી સાંજ સુધી મારા સિવાય બીજા કોઈની નાવ અહીંયા આવી ન જોઈએ નહીં આવે. બીજું વચન એ કે આજ કોઈ પણ અહીંયા ગ્રાહક આવે એને મારે એની યારે મારે કેવો વ્યવહાર કરવો ને કેવી રીતે લઈ જવા એમાં કોઈ બીજો દખલગીરી ન કરે. હવે એ બંધાઈ લો એટલે એ નથી બોલતો. નકર તો રાજા એમ નો કે એ બંધ કર એ નથી બોલતો. રામે કીધું આ તે રાતે બધું કર્યું ને બકબક આ સાંભળી ગયું. પછી કીધું બીજો કોઈ ના કાંઈ દોસ્તો પગ ધોયા વગર તો નહીં જીતાડું. ભગવાને કીધું તારો વેમ નથી. સુની કેવટ કે પ્રેમ લપેટે અટપટે યા હેબ્રોન ભગવાન ખળખળાટ હૈસા. આજ મુક્ત મને ભગવાન ગંગાના કાંઠે હૈસા અને તે સીતાજી એવા રાજી થયા. લક્ષ્મણજી રાજી થયા કે જ્યારથી અયોધ્યાથી નીકળ્યા ત્યારથી ભગવાનનો મોઢા ઉપર હાસ્ય નહોતું. ધન છે કેવટ તને આજ ભગવાનને હાસ્ય મુક્ત કરાવ્યું. અને અહીંયા સંતોએ મંતવ્ય લખ્યું લક્ષ્મણના હામું જોઈને હૈસા. ઘણા એમ કે સીતાજીના હામું જોઈને હૈસા. ઘણા કે બેયના હામું જોઈને હૈસા. શું કામ? ઘણા સંતો લક્ષ્મણજીને એમ કહે કે તને ચરણની સેવા નહોતી મળી. મારા લગ્ન થઈ ગયા સીતાજી લગ્ન કરીને આવ્યા 2 ચરણની સેવા એ કરતા હતા. તું વ્યાકુળ થઈ ગયો હતો અને પછી હોળી નથી મેં તને શીખડાવ્યું. હોળી એમાં પછી તારી ભાભી પાસે તેમ આવ્યું તો મને ચરણની સેવા આપો. સીતા બેભાન થઈ ગયા તારા ઉપર બધા કુસે થયા. પછી આમ દશરથજી કહે લખન શું માગ્યું? સીતાજી ભાનમાં નથી આવતા. અને ત્યાં રામ આગળ જઈ લક્ષ્મણજી કીધું પ્રભુ આમ કેમ બન્યું? ભગવાન કે બને ને આવું મગાય. લક્ષ્મણજી કે શીખડાવ્યું તમે? લક્ષ્મણ કે આ તો પ્રેમનો રોગ છે. તો કાનમાં જઈને એમ કે 2 પગ નથી જોતા, એક પગ તમારો ને એક પગ મારો. કાનમાં કીધું સીતાજી બેઠા થઈ ગયા.
કે બધું જતું હતું તો એક તો હવે એક એક પગ માટે તમે બે જણા બાંધતા હતા, એના બદલે તમે બે ઉભા છો ને અમારો કેવટ બે પગ ધોઈ જશે. અને બીજું ઈ કે આ કેવટને પરભવનું આગલા ભવનું જ્ઞાન છે. આગલા ભવનું જ્ઞાન છે. આગલા ભવમાં ક્ષીર સમુદ્રમાં આ કેવટ કાચબો હતો. એમાં કાચબાને સંજ્ઞા થઈ. ભગવાને ક્ષીર સમુદ્રમાં શેષનાગની પથારી ઉપર છે. કાચબાને એમ થયું લાવ ને પગે અડી આવું, મારો ઉતાર થઈ જાય. કાચબો પગ કોરથી ભગવાનના પગ છે ને એ બાજુથી શેષનાગ ઉપર થઈ ગયો. લક્ષ્મીજી પગ દાબે છે. લક્ષ્મીજીએ જોયું કે આ જાનવર ક્યાં માં થયું, ઠપાટ મારીને આમ નીચે નાખી દીધું. બીજી વાર ચડ્યો, લક્ષ્મીજી ચડવાનું નથી. એને એમ થયું કે આ બાજુ લક્ષ્મીજી નહીં ચડવાની, એટલે ફરી શેષનાગની ફેણ છે ને એ બાજુ ગયો. ફેણ બાજુ ચડવા ગયો. શેષનાગે જોયું એટલે આને બીક નથી, આ ક્યાં આવ્યો? શેષનાગે આમ ધુઆં નાખી ફેણનો ફુવાળો માર્યો. ઝેર ચડી ગયું. કાચબો પાણીમાં પડીને મરી ગયો. પણ ભગવાનના પગને અડવાની છેલ્લી ઈચ્છા રહી. રીત કાચબો આજ કેવટ થઈને જન્મો. જો અંતિમ ઈચ્છા જે હોય ને અવશ્ય પૂરી થાય. એટલે સંતો એમ કહે કે ભગવાનનું નામ લ્યો, જપ કરો. શું કામ? કે ઈ નામ જપ તમને ઈ રટણ ચાલુ રહીએ ને તો અંત ઘડીએ જો રામ શબ્દ યાદ આવી જાય તો બેડો પાર થઈ જાય. પણ અઘરું છે. છેલ્લી ઘડીએ તો કરોડો વીછી ડંખ મારે એટલી વેદના થતી હોય, માડીને હોય બાપરિયા થાય એમ ભગવાન યાદ આવે. અમુક નથી જોતા વ્રત હોય છેલ્લી ઘડીએ પીલાતો હોય ને આપણે જોવા જાય અને એમ કીએ છોકરાઓ, એ બાપા હવે રામ રામ બોલો, રામ રામ બોલો. હોય 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 4 વાર કરે પણ એકવાર રામ ન બોલે, કારણ કે ભાઈ પણ એટલે ભગવાને દાંત કાઢ્યા. લક્ષ્મીજી સીતાજી છે, લક્ષ્મણજી શેષનાગ છે કે તમે બે થઈને પગે અડવા નહોતો દીધો. અને ઈ વિચાર તો ખરો, આને ઓલા બહુનું યાદ છે, આને અભણ કેવો કેમ, ભીલ કેવો કેમ, કે ભણે કેવું એ યાદ ભણેલા ભૂલ. અને અભણ કેમ કેવું? જેને ઓલા ભવનું જ્ઞાન છે અને અભણ ઘણા ભણેલા હોય ને એને વેમ કરી જાય કે આ અભણને કાંઈ આવડતું નથી. એની પાસે જે કોઠાવું છે ને તમારી પાસે ન હોય. અને ભણેલા જે ફસાય ને તો એને બહાર કાઢવા હોય, કોઠાવું જ વાળો બહાર કાઢે. બાપુ કથામાં એક દ્રષ્ટાંત દે છે ઘણી વખત. દરિયા કાંઠે કચ્છના રણમાં એક ગામડું હતું અને અહીંયા શિક્ષકો નોકરી કરે, અપડાઉન કરે. અહીંયા આવે એમાં એક જત રહેતો હતો ધોઈ ઉપર ઝૂંપડીમાં. હવે એને 3 દીકરા. જતની ઉંમર થઈ ગઈ. જતે વિચાર કર્યો કે આવડા નકામાં પાછળથી મિલકત હાટું બાદ છે તો લાવ ને હું લખત કરાવી લઉં. તો પોતે ભણો, છોકરાએ પણ ગયો. આમ ઊંટ લઈને નિશાળે, ગામડું હતું બાજુમાં, ત્યાં શિક્ષકો હતા. બે શિક્ષકોને જઈને કીધું, હે સાહેબ, કેમ ભાઈ સાહેબ હાલો ને મારા ઝૂંપડે હાલો સંગે. કેમ? તમારે થોડુંક લખાણ કરવું છે, ટેમ્પનો કાગળ લેતા આવજો, પૈસા હું થઈ ગઈ. ભલે નિશાળ છૂટે એટલે અમે આવી છે. જ્યાં બધા નિશાળ છૂટે માસ્ટરો બે ગયા, બોલે ખાટલી નાખી દીધી, બેઠા. બોલો શું છે? તો કે મારે મિલકત અમારે બીજી શું હોય, બંગલા ગાડી એવું તો નથી, પણ મારામાં પાસે મારી મિલકતમાં 17 ઊંટ છે, હાંડિયા 17, અને 3 દીકરાને મારે દેવા. હવે બોલો લખ્યો લાવે, મારી મિલકતમાં 17 ઊંટ છે, એમાં 3 દીકરાને નીચે મુજબ ભાગ પાડવાના, સ્ટેમ્પના કાગળ લખતા જાય છે. પછી બોલો હવે કેવી રીતે? તો કે મોટા દીકરાને અડધો લખ્યું, મોટા દીકરાને અડધો, પછી વચ્ચે દીકરાને 3જા ભાગે, ઓલા લખ્યું વચ્ચે દીકરાને 3જા ભાગે, પછી નાનકડાને તો કે નાનકડાને 9મા ભાગે. ઓલા લખી નાખ્યું. જો ભણેલા ભૂલ કરે એવી પેલી જ ભૂલ ઈ થઈ 17 ના અડધા થાય નહીં. 17 હાંડિયા દે ને અડધા કરવા કેમ?
પણ લખી તો નાખ્યું. હવે કે કરો સહી. બાપાને કે મારો અંગોઠો. બાપાએ અંગોઠો માર્યો, બે માસ્તરે સહી કરી. હાલ્યો બાપા સ્ટેમ્પનો કાગળ. કાંઈ વાંધો નહીં, હવે અમારી પાસે હોય વાંયથી બાજે નહીં. એટલે રાખી દીધું એને પાસે. બહેનું એવું વરસ હવા વરસ થયું, એ જત ગુજરી ગયું. એની વાંહે જે ક્રિયા એની નાત પ્રમાણ થતી કરી અને ટાણું પૂરું થયું. પછી ઓલા છોકરાએ કીધું કે હાલો આપણે તો ભણ્યા નથી. ઓલા બે માસ્તરો લખી ગયા છે, હજી નિશાળે ઈ જ છે. ગયા બોલાવા, હાલો કે મારા બાપા ગુજરી ગયા ને અમને વાંચતા આવડતું નથી, તમે મારો ભાગ પાડ્યો. ઓલા ગયા હમણાં આવતા રહે, એમાં શું વાર લાગે. પાછા મોટરસાઇકલ બે ગયા, ખાટલી નાખી દીધી, બેઠા. સવારમાં ગયે લાવો કાગળ, કાંઈ લાવો કાગળ. ક્યાં 17 ઊંટ આમાં લખ્યું છે, 17 ઊંટ છે તમારા બાપાના. આ ગણી લ્યો, 17 ઉભા છે. પછી હવે મોટો દીકરો તો કે આ ઉભો વાંચી ગયો. મોટાને અધો હવે તઈ અકલ આવી ગઈ. એટલે કે 17 ના અડધા કેમ કરો? પરસો વળી ગયો, પરસો મીંડા રૂમમાં મીંડા આંકડા ગણવા. પણ હવે તમે ગમે એમ કરો. અતાણે ગમે એવા ભણેલા હોય ને, બોરના માટલાનો હિસાબ કરવો હોય ને, ભલભલા ન કરી શકે. એ આપણા ગઈઢા ઓટે બેઠા હોય ને, અડધા પાયા પોણા બધું મોઢે હોય, અને હિસાબ કરી કહી દે કે આટલો ગોળ, આટલું કાઠું બાદ ને આટલા જ પૈસા થાય. અગાઉનું ભણતર હતું ને, જીવન જરૂરી હતું. ભલે 2 ચોપડી ભણ્યા હોય, મૂંઝાણા. પછી કે હવે બીજાને બચેતને શું દેવાનું? એ ત્રીજે ભાગે. 17 નો ત્રીજો ભાગે થતો નથી. નાનકડાને એને 9મે ભાગે કે એ મેળ પડો. કાગળના કાગળ ચીતરી નાખ્યો, રોંઢો થઈ ગયો. એમાં હવારમાં એક જત આમ ગયેલો દરિયે, એ રોંઢે આવ્યો ઊંટ લઈને. જોયું હજી સાહેબો બેઠા. કેમ સાહેબો હવારના બેઠા? મારા જેવું કઈ જરૂર હોય તો કહીજો, મૂંઝાતા નહીં. ઓલા કે અમે પરસે વળી ગયો. એક બીજા માસ્તરે કીધું ભાઈ એને કયો ને આમ છે, આપણે તો આ કરીએ એકવાર. શું છે, કેમ મૂંઝાણા? તો કે આ બાપો લખી ગયો ને આમાં કઈ મેળ પડતો નથી. શું છે? તો કે 17 ના અડધા નથી થતા, ત્રીજો ભાગ નહીં. શું લખ્યું છે? આ બાપાને 17 ઊંટ છે, હવે એના ભાગ પાડવાના. કાંઈ વાંધો હું પાડી દઉં. ઓલો કે પણ અમે પૂછે મરી ગયા આખો દી. એનો પોતાનો હાંટીઓ હતો ને, 17 ની પડખે મૂક્યો. કેટલા થયા? ઓલા કે તારો હાંટીઓ થોડો તું ઈ નો હાલે. તો કે પણ મારે દેવો નથી, હિસાબ પૂરતો તો રાખવા દો. હું ક્યાં આવ્યો? મારા બાપના દીકરા છે, મારો હાંટીઓ દઈ દો. હા તારો હાંટીઓ વધુ વધુ તો વધે. હવે કેટલા થયા? 18. હાલો મોટા દીકરાને કે તારા ભાગના કેટલા આવે છે? અધો. હાલ 9 ઉપાડતું. 18 ના અડધા 9 થાય ને, 9 એને લઈ લીધા. હવે વચ્ચે કેટલા દેવાનો? અધો. એને ત્રીજા ભાગે વચ્ચે તો કે એના ભાગમાં કેટલા આવે? તો 6 17 18. હાલ 6 તું ઉપાડ, વચ્ચે જ નહીં. હવે નનકડાને 9માં ભાગે તો કે 9 દુ 18, એના ભાગમાં 2 આવે. હાલ તું 2 લઈ લે. 9 મોટો લઈ ગયો, 6 વચ્ચે જ ને આપ્યા, 9 ને 6 15, 2 નનકડાને આપ્યા 17. એક હાંટીઓ વૈધો લઈને થયો. હાલ તો હાલો સાહેબો રામે રામ. આ કોઠા હું અહીંયા ભગવાને કીધું લખન, આને અભણ કેવા કેમ? કે અભણે કેવું એ યાદ રાખ્યું, ઓલા ભણેલા ભૂલી. અભણ કેવું યાદ રાખ્યું, ઓલા ભણેલા ભૂલી જાય. ભગવાન આના ઉપર પ્રસન્ન થયા. એ કેવા કરે? મોડું કરમાં કેવું મોડું કરમાં 1000 પગ ભરી લે તો કેવળ ઘરે ભાઈ ગયો. થોડી વાર થઈ ગયા, લાકડાની કાથરોટ એની ઘરવાળીને લઈને આવી. ભગવાન કે ક્યાં ગયો તો કે લાકડાની કાથરોટ લેવાની ઘરવાળીને બોલાવો. ભગવાન કે પગ ધોવા તેમાં ઘરવાળી. તો મેં એવું સાંભળ્યું છે હારા કામમાં 2 માણા ભેગા છે. ભગવાન કે ગજબ નો. પછી ગંગાજી માંથી કાથરોટ ભરી અને ભગવાન આગળ આવ્યો. પોતે જે પાણા ઉપર બેઠો હતો ને નોધારો, એ પાણા ઉપર ભગવાન ને બેહ્યા.
હવે કે પ્રભુ આમાં બે પગ મૂકો. ભગવાન કે પણ આ ગંગાજળમાં હા મૂકો. આ તો પવિત્ર કહેવાય. એ કે તમારા પૈસાવાળા માટે ગંગા પવિત્ર છે, તમારો ઉદ્ધાર કરે. અમારા માટે તો અમે તો જિંદગી ભર અહીંયા રહી છીએ, છતાંય અમારો ઉદ્ધાર ન કર્યો. અમારો ઉદ્ધાર કરવા તો આજ તમે આવ્યા છો. લક્ષ્મણજી તો મૌન થઈ ગયા, કાંઈ બોલતા નથી. આપણે બોલ્યું તો આ બોલવા દઈએ ઓલો. હાલો ધોવા મને ઝડપ કર. પગ કાથરોટમાં મૂક્યા. ભગવાન કે પણ કઈક બીજું કઈક લઈ આવે ને, આ કાથરોટ લાકડા લઈ કઈક પાત્ર. ભગવાનને કહેજો અમારા ઘરમાં સોના ચાંદી તાંબા પિત્તળના કાંઈ વાસણ હોય નહીં. આ કાથરોટ હતી એટલે લઈ અને એમાં અમે રોટલા કરીને ખાઈશું. તો કાથરોટ શું કામ? ઓલો કેવટ કે કદાચ સોના ચાંદી તાંબા પિત્તળના વાસણ હોત ને તોય ન લઈ આવે. ભગવાન કે કાં સોના ચાંદી તાંબા પિત્તળમાં પગ ધોવું અમે ચરણામત લઈ લઈએ, કોરું થઈ જાય. અને લાકડાની કાથરોટ છે ને એ પાણી બધું ચૂવી લઈશે. પછી ચરણામાં દીધા પછી એ ભીની રહી છે અને એમાં મારી ઘરવાળી કે રોટલા બનાવે અને એ રોટલા અમે ખાય. પ્રભુ ધન્ય. ભગવાન કેવો ધો જલ્દી કરો. કે જલ્દી નહીં થાય પ્રભુ, કામ થતું પણ હવે કર. બે પગ કાથરોટમાં બે માણા ધોવે છે. હીરા તેવું નક ને બધું જોયું. દેવોએ જય જયકાર કરીને પુષ્પની વચ્ચે કરી જાય હો. અને ગંગાજી રાજી થયા. ધન છે કેવટ આજ મૂળ સ્થાનમાં મને પાછી પહોંચાડી, કારણ કે બ્રહ્મના જમણા અંગોઠાના પગમાંથી આવી હતી. જય જયકાર છે. પગ ધોવે છે તો ધોતા ધોતા એવો લીન થઈ ગયો. કાથરોટ હતી આમ ડાબા હાથમાં ઉપાડી અને ડોલવા માંડ્યો પગ ધોતો હતો. ભગવાન કે આ શું કરસ? હા, એક તો આ નોધારો પાણા ઉપર બેઠો હતો, બે પગ કાથરોટમાં, અને તું આખો માલક ડોલક થા. કા શું થાય? અરે પણ હું આમાં મારે કાંઈ પકડવાનું નથી, ક્યાંક હું પડી જાઉં, પડવાની બીક લાગે છે. એક કામ કરો, વાંકા વળી બે હાથે મારું માથું પકડી આપ. અને ભગવાને બે હાથ કેવટના મસ્તક ઉપર મૂક્યા અને દેવલોકોએ જય જયકાર કર્યો. જય હો. ભગવાનના વરદ મસ્તક ઉપર મુકાવ્યા. પગ ધોયા છે. પગ ધોઈ લીધા, લોહી નાખ્યા. પછી કાથરોટ હતી એ હાથમાં લીધી અને બોલ્યો, હાલો જેને ચરણામત લેવું લાઈનમાં ગોઠવે. બધા ભીલ લોકો બધા ગોઠવી ગયા. સીતાજી લક્ષ્મણ બી વિચાર કરે કે આ ભીલ આગળ હાથ લાંબો કહીને આપણે છત્રીએ છીએ, આપણે કઈ માગવા ઉભું રહેવાય? સીતાજી કે માગવાની શરૂઆત તમારા ભાઈએ જ કરી છે, આપણે તો ચરણામત લેવું. એને નાવ માગી. લક્ષ્મણજી કે વાત સાચી છે, જો અહીં નહીં ઉભા રહીશું તો આપણાથી તો આ છેકો અહીંયા ચરણામત દેવા આવવાનું નથી. સીતાજી ને લક્ષ્મણ બે ભીલની લાઈનમાં ગોઠવાઈ ગયા અને બધાની હારે ચરણામત દીધું. જય જયકાર. ચરણામત થોડુંક વૈધું, પોતે પીધું, ઘરવાળીને આપ્યું. પછી ગંગાને કાંઠે આવી કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે તમે વશિષ્ઠ ગુરુને ત્યાં અભ્યાસ કર્યો. લક્ષ્મણજી કે કમાલ છે, હવે તો અમારું ઇન્ટરવ્યુ ચાલુ કર્યું. ભગવાન કે શાંતિ રાખ. હા ભાઈ ના છે તો અહીંયા તો મેં સાંભળ્યું છે કર્મકાંડ શ્લોક બધું આવતું. હા આવે ને તો પ્રભુ એક કામ કરો ને, આમાંથી બે ચાર ખોબા હું ગંગાજીમાં રેડું, તમે પિતૃ તર્પણના મંત્ર બોલો, અમને તો આવડે ને. ભગવાન પિતૃ તર્પણના મંત્રો બોલ્યા અને ગંગાજીમાં આ પાણી રેડ્યું. 71 પેઢીનો ઉદ્ધાર કરી દીધો. જય જયકાર. અને પછી હવે કેવટે કીધું પ્રભુ હાલો નાવમાં. રામ લક્ષ્મણ જાનકી ગોહ રાજા સહિત નાવમાં બેસાડ્યા. નાવ છોડ્યું અને કેવટે નાવ હાલતું કર્યું. લક્ષ્મણજી કે હાય હામો કિનાર આવે એટલે આનાથી તો છૂટું. લક્ષ્મણજીને બોલતા બંધ કરી દીધા. નાવ હાલતું થયું. હાલતા 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 હામો કિનારો નજીક આવ્યો. આને વાયલું પાછું. ભગવાન કે આ ભૂલી ગયો છે, પાછો લેવા આવ્યો. પાછો આ કાંઠે જ્યાં નજીક પહોંચ્યો આને વાળી પાછું વાયરું વળી આમ. લક્ષ્મણજી કે આ રમતે જઈ રહ્યો. ભગવાને કીધું હે આ શું કરે છે? કેમ ઓલા કાંઠે આ કાંઠે આમ ઘુમરા શું કામ બનાવે? કેમ
કેવટે કીધું તમને કઈ માએ વનવાસ આપ્યો 14 વર્ષનો, એમાં ટાઈમ ટેબલ લખી દીધું કે આ તારીખથી આ તારીખ આટલા દી અહીંયા આટલી. ના, એવું કઈ નથી. તો પછી એકાદો દી ભલે ને ગંગાના પ્રવાહમાં નીકળી જાય. મારે આખું છે, તમારે બેહવું છે ને. ઉતરાય તો જોતી નથી. લક્ષ્મણ કે ઉતરાય નું નામ તો લેતો જ નહીં. પણ રામે કીધું અમે આમાં બેસવા ટેવાયેલા ન હોય તે આમથી આમાં ઘુમરા બેચાર મરાવ્યા ને અમારું માથું પકડાઈ ગયું, અમને કંટાળો આવે છે. ભગવાન ને કેવટ કેવા માંડ્યો, બસ પ્રભુ ખાલી બેચાર ઘુમરા ગંગાના પ્રવાહમાં મરાવ્યા ત્યાં તમે કંટાળી ગયા તો ધન્યવાદ અમને ન દેવાય કે તમે 84 લાખના ફેરામાં કેદુના ઘુમાઈને રાખો છો, હજી અમે કંટાળ્યા નથી. ભગવાનને મૌન કરી દે, બોલવા નથી. પણ ભગવાન કે આમાં અમે બેસવા ટેવાયેલા ન હોય, કાંઈ નોંધાના થઈ જાળવું શું? કેવટ કે એમ તમને ઈ બીક છે? અને હાથ લાંબો કર્યો. ભગવાનનો હાથ એને ન દઈ દો. ભગવાનને કે મારો હાથ પકડી રાખો. એ ભગવાને હાથ, ભગવાન કે પણ તું પકડી રાખ ને. તો કે ના, અમે જીવું છે, અમારું નક્કી નહીં, કઈ પકડી કઈ છોડી દે. તમે મારો હાથ ડાળી રાખો. કેવટે એક હાથ એનો આપ્યો અને ભગવાને એનો હાથ પકડ્યો અને પ્રવાહમાં ઉડકું વહેતું થયું કે નાવડીમાં એ બાવડી ચાલી રામની નાવડીમાં બાવડી ચાલી રામની હિલરાયની નાવડીમાં બાવડી ચાલી રામની નાવડીમાં બાવડી ચાલી રામની હિલરાયની એ પાર ઉતારી પૂછ્યું એને પાર ઉતારી પૂછ્યું તમે શું લઈ ઉતરી ગયા નીચે. ગોરાજા રામ લક્ષ્મણ જાનકી અને અત્યાર સુધી નમતું તું કે સામે કાંઠે ભગવાન ઉતરા અને લાકડી પડે એમ કેવટ પગમાં પડી ગયો. ભગવાન એમ થયું ભલે એ કહે પણ આપણે કાંઈક દેવું જોઈએ, પણ દેવા જેવું ભગવાન પાસે કાંઈ હતું. સીતાજીને હામું જોયું. સીતાજીના આંગળીમાં એક મુદ્રિકા હતી સોનાની. સીતાજી સમજી ગયા, કાઢી આપી રામને. રામે એ મુદ્રિકા કેવટ હામી લાંબી કરી, લે કેવટ આ તારી ઉતરાય. ના, મેં તમારા પિતાજીના સોગંદ ગાધા છે, ન લેવાય. પણ અમે પ્રેમથી દઈ નહીં. મને ખબર છે એક મુદ્રિકા દઈ અને બધું પાછું લેવું. ઉતરાય તો નહીં લેવું. ભગવાન કે પણ હું તને કેવટ કે તમારી ઉતરાય મારાથી લેવાય નહીં. તો શું? તો કે એવો નિયમ છે કે એકા બીજા ધંધા ભાઈ હોય, એક વાણંદ હોય, બીજા વાણંદની દુકાન દાઢી કરવા જાય, ઓલાને ખબર પડે કે આ વાણંદ છે તો પૈસા ન લે. નાઈ ની કદી એ નાઈ લીએ નહીં તો આપણે નાઈ ની કદી નાઈ લીએ નહીં તો આપણે ધંધા ભાઈ. એકા બીજા ધંધા ભાઈ કોઈના પૈસા મેંતાણું લીએ નહીં. લક્ષ્મણજી નો મગજ ગયો, તું ભગવાનને ધંધા ભાઈ કેમ તારી આજે ખારવા ગયો ભગવાનને? તો ભઈ ખારવા જ છે. લક્ષ્મણજી કે હે પ્રભુ? તો કે એને પૂછ, મને પૂછ. તે કેવટે કીધું, સાંભળી લ્યો, હું આ ગંગા પાર કરાવું છું. કેવટ ખારવો છું ગંગાનો, અને આ પ્રભુ છે ને એ ભવસાગરના ખારવા છે. એ બધાને ભવસાગર પાર કરે. પ્રભુ આપણે કઈ ઉતરાઈ જોતી નથી, પણ એક કામ કરજો, અત્યારે તમે ગંગાના કાંઠે આવ્યા, તમારી પાસે ઉતરાઈ દેવા જેવું કાંઈ હતું નહીં. જેથી હું ભવસાગરના કાંઠે આવું તેથી મારી પાસે કાંઈ નહીં હોય, તમે પાર ઉતારી દેજો, આપણા બેનું હાથું વળી.
ઉતરાય ન લીધી, રક્ષક કરી. છેવટે કીધું કે તમારે ઉતરાય આપવી હોય તો એક કામ કરો, શું તમે 14 વર્ષ પૂરા કરીને વર્તા આવો ને, તમે જે દઈ સોય લઈ લે. લક્ષ્મણજી કે વર્તા આ બાજુ હાલે ઈ જ બીજો. એટલા કંટેડા. ભલે ભગવાન. સીતાજી ગંગાજીને હાથ જોડીને કીધું, હે ગંગા મૈયા જગત જનની, તારી પાસે હું પ્રતિજ્ઞા કરું છું કે મારા દિયર અને પતિ સહિત હું 14 વર્ષ અહીંથી વનમાં જાઉં છું, અને પતિ દિયર સહિત હું 14 વર્ષે કુશળ છેમ પાછી આવીશ. તો હે ગંગા મૈયા તારી હું આરતી ઉતારીશ. આટલું કીધું ત્યાં ગંગામાંથી વાણી થઈ, જય હો સીતા, તું પણ જગત જનની ચા તો મને મોટાઈ આપો. અને ભગવાન ત્યાંથી રામ લક્ષ્મણ જાનકી આગળ પ્રયાણ કરવાની તૈયારી કરે છે. એ વખતે ગોરાજાએ કીધું કે પ્રભુ તમે જંગલના જાણતા નથી, કહેતા હો તો હું ભેગો હાલું. તમારે જ્યાં રોકાવું એ ઝૂંપડી બુપડી બનાવી વ્યવસ્થા કરી પછી પાછો આવતો. ભગવાન કે હાલ. અને આમે ભગવાન વિચાર કર્યો અમે 3 થઈ અને પગપાળ અહીંથી રવાના થવું. 4 ભલા એ ગોરાજાએ ભેગો રામ લક્ષ્મણ જાનકી ગોરાજ ત્રણેય અહીંયાથી આગળ ચાલતા જ્યાં કેવટ પાછો હાલતા હાલતા એક પછી એક જંગલો વટાવતા વટાવતા ભીલ લોકો જોવે, ગોરાજાને જોવે દોડતા આવે. ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેસે. ભીલના પુરુષો સ્ત્રીઓ રામની સામે. ગોરાજા કે પગે લાગો, આપણો ભગવાન. બધાને બિચારા ભણેલા છે નહીં, અભણ, હાથ જોડીને બેસી જાય. પણ ઓમ એને આકર્ષણ થાય, કારણ કે બ્રહ્મ છે ને, જીવને બ્રહ્મનું આકર્ષણ થાય. ભાઈઓ રામ ને લક્ષ્મણ બે એક ઝાડ નીચે અહીંયા બેઠા હોય, સીતાજી બીજા ઝાડના છાંયે બેઠા હોય, અહીંયા ભીલની સ્ત્રીઓ બેઠી હોય. તો અહીંયા ભીલ લોકો તો જોઈએ જ રાખે છે રામના, એ કઈ બોલતા નથી. ઓલી ભીલની સ્ત્રીઓ છે ને, પછી અત્યારની હોય તો ભલે, એ વખતની ભીલની સ્ત્રીઓ હોય એ મૂંગી તો રહી જ. સીતાજીને સામે જોઈને કે તમે વનમાં નીકળ્યા છો? હા. પછી પૂછે કે આ 2 જણા છે કોણ છે? સીતાજી જો એની એટલી સરળતાથી વાત કરે છે. લક્ષ્મણજી સામું જોઈને કે ગોળ દેખાય ને એ મારા દિયર છે. અને પછી રામ સામે જોઈને આમ નીચું મોટું કઈ છેડો વાળી જાય, બાયું સમજી જાય કે એના ઘરવા. તમે કેમ વનમાં આવ્યા? તો કે અમારી માએ વચન માંગ્યા, 14 વર્ષનો વનવાસ આપ્યો છે, અમે વચન પાળવા છે. બીજી ભીલી સ્ત્રી કે આની માને શું કહ્યું? આવા દીકરાઓને જંગલમાં મોકલાય, એ તો એની રીતે વાત કરો. થોડી વાર બેસે, કંદમૂળ ફળનો આહાર આપે. આમ હાલતા હાલતા ગોરાજ રામ લક્ષ્મણ જાનકી પ્રયાગરાજ નજીક પહોંચે. દૂરથી પ્રયાગરાજ દેખાય. ભગવાન કહેવાય લાગ્યા, લખણ આ તીર્થનો રાજા. અત્યારે કુંભ ચાલે છે પ્રયાગરાજમાં, એ પ્રયાગરાજ તમામ તીર્થોનો રાજા છે. લક્ષ્મણજી કે રાજા હોય તો એને છત્ર હોય, ગાદી હોય, સિંહાસન હોય, રાણી હોય. ભગવાન કે અહીંયા બધું છે. ગંગા યમુના સરસ્વતી ઉપર એનું સિંહાસન છે, અક્ષયવટ એનું છત્ર છે, સત્ય શ્રદ્ધા રૂપી એની નાદીઓ છે, અને એની પાસે ભંડાર ભરપૂર છે. એનું લશ્કર, તમામ નાના નાના બધા તીર્થો છે એનું સૈન્ય છે, અને એની પાસે 4 પદાર્થના ભંડાર ભર્યા છે. જો આજે પણ આપણે અહીંયા સ્નાન કરવા જાય ત્યાંના પંડા બ્રાહ્મણો હોય ને એમ કહે કે આ તીર્થરાજ પ્રયાગ 4 વસ્તુ દેવા વાળો, જે જોઈ માગજો, ધર્મ અર્થ કામ ને મોક્ષ જે માગો એ પ્રયાગરાજ આપે. ધીમે ધીમે કરતા પહોંચ્યા, સ્નાન કર્યું, 4 જણા નાયા, ગંગાજીમાં જળ ચડાવી. તો બાજુમાં જ ભારદ્વાજ મુનિનો આશ્રમ. ભારદ્વાજના આશ્રમમાં જાય છે. ભારદ્વાજને ખબર પડી, રામ લક્ષ્મણ આવ્યા. ભારદ્વાજ દરવાજા સુધી લેવાયા. પધારો પધારો પ્રભુ, આજ અમારું તપ ફળીભૂત છે. આશ્રમમાં લઈ આવ્યા, બેસાડ્યા. ભગવાનને ભારદ્વાજ મુનિ પગે લાગ્યા, રામ લક્ષ્મણ જાનકી ભારદ્વાજને પગે લાગ્યા. થોડી વાર બેઠા, વિશ્રાંતિ લીધી. ભારદ્વાજ કે આજની રાત અહીં રોકાવ, પણ અમારે નિરાત રાખો ને, હાલીને આવ્યા છે ક્યાંય આરામે થઈ જાય. ભગવાન કે ભલે. તે દિવસની રાત્રિ ત્યાં રોકાણા છે. સવાર પડી,
રામે કીધું પ્રભુ અમારે આગળ જવું છે, તમે કાંઈક કહો તો કે નહીં, તમારે રસ્તો પૂછવો છે ને, તમારે રસ્તો ન પૂછવો પડે, હું મારા શિષ્યને મોકલું. પડકારો કર્યો, હાલો. ત્યાં તો 1000 શિષ્યો આવ્યો. બધાને એમ ને કે રામની હારે હાલવું એ કઈ જેવા તેવાના ભાઈ નો. એમાં જેનો તપ બરાબર પરિપક્વ થઈ ગયું તેવા 4 શિષ્યોને કીધું તમે જાઓ. એ 4 જણા રામની હારે રસ્તો બતાવવા મુનિને પગે લાગી રામ લક્ષ્મણ જાનકી આગળ જાય છે. તો આગળ જાતા જાતા યમુનાજી આવ્યા, એમાં સ્નાન કર્યું. સ્નાન કરી અને આગળ હાલે છે. ફરીવાર ગંગાજી આવે સારા, વરિયા સ્નાન કર્યું અને ઝાડના છાંયે વિશ્રાંતિ લેવા બેઠા છે. અને આ પ્રસંગ લખતા હતા ત્યારે તુલસીદાસજી ઈ જ જગ્યાએ બેઠા બેઠા લખતા હતા. તુલસીદાસજીની કલમ અટકી ગઈ. મારો પ્રભુ અહીંથી એકવાર નીકળો છે, હું નહોતો. દુઃખી થયા. હું હોત તો મને દર્શન થાત. કલમ પડી ગઈ, આંખો બંધ થઈ ગઈ, વિચાર મગ્ન થઈ ગયા. અને આંખો જ્યાં ખોલી ત્યાં ચોપાઈ લખાઈ ગઈ. તુલસીદાસજીને આ રામાયણ લખવામાં હનુમાનજીની સહાયતા હતી. હનુમાનજીએ જ આ દર્શન કરાવ્યા અને આ રામાયણની પ્રેરણા કરી. જ્યાં જ્યાં તુલસીદાસજી અટકા છે ત્યાં હનુમાનજી આવીને આ માર્ગદર્શન પૂરું પાડ્યું. આ ચોપાઈ તુલસીદાસજી નથી, હનુમાનજીએ લખ્યા કે ઈ અવસર એક તાપસ આવા. ભગવાનની આ વિશ્રાંતિ લે છે ત્યારે એક તપસ્વી આવ્યો, બ્રહ્મચારી. રામ લક્ષ્મણ જાનકીને પગે લાગી વરદાન લઈને જતો રહ્યો. અને આંખ ખોલી જોયું, હનુમાનજીએ સંજ્ઞા કરી, તપસ્વી આવી એનો ઈ તું પોતે જ હતો. હનુમાનજીએ જ રામના દર્શન કરાવ્યા, એની સહાયતાથી જ આ રામાયણ લખાણી. પણ હનુમાનજીનો મેલાપ કરાવ્યો આપણે નવીન લાગે કે હનુમાનજીના દર્શન જો તુલસીને કરાવ્યા હોય તો ભૂતે કરાવ્યા, પ્રેતે. આપણે નવાઈ લાગે ભૂતે. હા, તુલસીદાસજી શોધ ક્રિયા કરવા જતા સવારમાં, પછી પાણી થોડું ઘણું વધે લોટાનું, એક ઠૂઠું હતું હુકાઈ ગયેલું બાવરનું, એની માથે રેડે અવતારી. રોજનો ક્રમ જો બધા નિયમ થઈ ગયો, પછી અહીંયા આવે એટલે પાણી રેડે. ઘણો સમય આવેલું, એમાં એકથી પાણી રેડ્યું, હાલતા થયા તો અવાજ આવ્યો, માગ માગ. તુલસીદાસજી કોણ બોલ્યું? ઠૂઠામાંથી ભૂત બોલ્યું, માગ આજ ઘણા સમય થયા તું મને પાણી પાસ. એટલે હું તને પાતો નથી, વધેલું રેડું. કોણ છો? તો પ્રેત છું. તુલસીદાસજી સમજી ગયા, તો જ આ પવિત્ર પાણી એને ગમે ને. તુલસીદાસજી કે મારે કઈ નહીં, માગ હું પ્રસન્ન થયું છું. તો મારે ભગવાનને દર્શન કરવા. તો કે હું ભૂત થોડું ભગવાનને દર્શન થાય તો મારે બીજું કાંઈ ભૂત કે નહીં, તમને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવો. હા, કેવી રીતે? તો કે તમે રામકથા વાંચો છો ને? તો કે હા. તમારી રામકથા ચાલતી હોય એમાં હનુમાનજી આવે છે. તુલસીદાસજી કે તને કેમ ખબર હનુમાનજી આવે? અમે બધા ભૂત પ્રેત ગયા ને એનાથી બી ચીર કેમ ના જાય ને કેમ ના આવે અમે ધ્યાન રાખી. મારી કથામાં હા, કથા ચાલુ થાય, મંગલાચરણ થાય, બધાની પાછળ બેસી જાય છે. બૂટ ચપ્પલ પડ્યા હોય, લાકડીના ટેકે ટેકે કેળમાંથી વાંકા વળી ગયેલા એક રથ આવે છે ને હનુમાનજી છે. એમ કાંઈ વાંધો નહીં. તુલસીદાસજી બીજેની કથા શરૂ કરી. જોયું તો એક રથ આવ્યા, બૂટ ચપ્પલ પડ્યા ત્યાં બેસી ગયા. આજ કથામાં જેવું નથી. તુલસીદાસજીને પૂરું થાય તો ઓલો જાવો ન જો. એ કથા પૂરી કરી, જય ઘોષ થયો, બધા ઉભા થયા અને આ હાલતા થયા. અને તુલસીદાસજીએ ઉતરી વ્યાસપીઠ ઉપરથી પાછળ આવ્યા અને જોયું વાંહે આવે છે. વ્રતે અડીકાઈ ગઈ. તુલસીદાસજી કમાન્ડ છે, ગઈ જાતર જુવાન પાછળ અડીકાઈ ગયા. આગળ વધો તો રામની દુવાઈ. ઉભા રહી ગયા, પગ પકડી લીધા. ઓલા વ્રત કે મૂકી દે હું પડી જાય. ગઈજા માળાના પગ પકડ. વ્રત તુલસીએ કીધું કે હવે હું ઓળખી ગયો છું, કામ ચારા કરો. ભગવાનને એમ થયું, હનુમાનજીને એમ થયું કે આ તને દેખાડ્યું કે ને આવું બધું? તો કે પ્રેતે. અને હનુમાનજીએ મૂળ રૂપમાં આવી તુલસીદાસજીને દર્શન આપ્યા, પગમાં પડી ગયા. પછી રામાયણ લખી તેની પ્રેરણાથી.
પછી હનુમાનજીએ રસ્તો બતાવ્યો, પણ એને ઘડીકમાં દર્શન તુલસીદાસજીને રામ લક્ષ્મણ નથી થયા કે મારે રામના દર્શન કરવા છે, આખી રામ પંચાયતના. તો એક કામ કરો, ચિત્રકૂટમાં જાઓ, ત્યાં દર્શન થશે. પણ ઓળખી લઈજો ને, ઓળખી લઉં ને, રામ લક્ષ્મણ જાનકી ન ઓળખો. ચિત્રકૂટમાં નિવાસ કર્યો. સવારમાં મંદાકિનીમાં નાહી, કાંઠે બધા સંતો બેઠા છે અને ચંદન ઘસે ઠાકોરની સેવા માટે. તુલસીદાસજી નીચું ગાલી અને સુખોર ચંદન આમ ઘસે રાખે છે. ને બહેનું એવું, તુલસીદાસજી આગળ આવી, બે બાળક આવ્યા, નાના નાના બે બાળકો આવી તુલસીદાસજીને કહે, બાબાજી, એ બાબાજી. તુલસીદાસજી ઊંચું પડ્યું, થોડા ચંદન દીજીએ, થોડા ચંદન દીજીએ. તુલસીદાસજી એમ લપડો લઈને હાથ લાંબો કર્યો, લ્યો ચંદન ને બે ગયા ને ઊંચું ઉપાડી નતું ગામમાં. અને એ વખતે હનુમાનજી કે આને કેવું છું, ઊંચું જોતો નથી. સામે ઝાડ ઉપર હનુમાનજી બેઠા બેઠા તને સાખી બોલ્યા, चित्रकूट के घाट पे भई चंदन की भी, तुलसीदास चंदन घसे तिलक मांगे रघुवीर. जो पाई बोला तोय नो समझा. हनुमानजी कूदको मारी ओला બે વયા ગયા. પછી આવ્યા, કઈરા દર્શન કેના? હમણાં ચંદન કોણ લગી તું? બે છોકરા હતા, મેં જોયું નહીં. તમારા ભાઈબંધ નથી એમ સીધા સીધા કાંઈ આમ તમારી પાસે શંખ ચક્ર ગદા કે ધનુષ બાણ લઈને આવે એમ નો દર્શન થાય. અરે હવે હવે કે તમે જમનાના કાંઠે જાઓ તમારા આશ્રમ, પણ ઓળખી લેજો. ત્યાં ગયા. અમુક સમય પછી એવું બન્યું, તુલસીદાસજી બેઠા, એક શિકારી બાણ લઈ તીરકામ લઈ આગળ ગાય દોડી જાય, પાછળ દોડ્યો આવે. તુલસીદાસજી જોયું, હમણાં આ ગાય ને મારશે, માર્યા જો. ગાય નીકળી અને શિકારી આવ્યો, આને આંખું બંધ કરી દીધું. આ દ્રશ્ય મારે ક્યાં જોવું? શિકારી એ નીકળી ગયો, ગાય નીકળી ગઈ. હનુમાનજી આવ્યા, દર્શન કર્યા. ક્યાં દર્શન કરું? હમણાં શિકારી અરે ઈ હતા, ભગવાનને કરવું. પછી તો અહીંયા તુલસીદાસજી બેહી ગયા, આંખોમાં આંસુની ધારા, અને કીધું પ્રભુ આમ શું કામ કરો? પછી વિનય પત્રિકાની રચના કરી, ભગવાનને પ્રાર્થના કર્યો કે પ્રભુ હું તો જીવ છું, પાપી છું, આવી રીતે દર્શન. અને પછી રામ લક્ષ્મણ જાનકી રથમાં સવાર થઈ, આખી રામ પંચાયતે દર્શન તુલસીને આપ્યા. ત્યાંથી સ્નાન કરી પાછા આગળ વધે છે. આગળ જતા જતા મહર્ષિ વાલ્મીક નો આશ્રમ આવ્યો. વાલ્મીકુની દરવાજે સામે લેવા આવ્યા, ભગવાન નું સ્વાગત કર્યું, ચરણ વંદના કરી. ભગવાન મુનિને પગે લાગે, મુનિ ભગવાનને પગે લાગે. मुनि को राम दंडवत कीना, आशीर्वाद विप्र पर दीना. भगवाने दंडवत કર્યા, આશીર્વાદ દીધા. અને આ વાલ્મીક ને કોઈ આંગણે આવે ને અતિથિ પ્રાણથી પણ વાલા માનતા. જો જંગલમાં રહેતા, અતિથ્ય ધર્મ તો એ પાલન કરતા. રામ સીતાએ વનમાં જશે, ઝૂંપડી બાંધશે તો એ ફળ ફૂલ વીણી ઘરે રાખતા. કોઈ અચાનક આવે તો કોઈ નિરાશ ન જવું જોઈએ. આતિથ્ય ધર્મ મેં પહેલેથી કીધું. બેઠા અહીંયા કંદમૂળ ફળ આપ્યા, ભગવાન બેઠા સ્તુતિ કરી. વાલ્મીકીએ સ્તુતિ કરી રામની. અને રામે પછી કીધું, મુનિ હવે મને તમે એમ કહો કે હું કઈ બાજુ જાઉં, હું ક્યાં નિવાસ કરું? વાલ્મીકુની મંદ મંદ હસવા લાગી ગયા. કેમ? સામાન્ય રાજકુમારની જેમ પૂછો છો? તમને એમ છે કે હું તમને ઓળખતો નથી, પણ સાંભળી લ્યો, હું બધું જાણું છું. શું શ્રુતિ છે કૃપાલક રામ તું સમાયા
વાલ્મીકી એક તો હું તમને ઓળખું છું. તમે બ્રહ્મ પોતે છો, પૃથ્વીનો ભાર હરણ કરવા માટે આવ્યા છો. અને તમારી સાથે છે એ જગત જનની જાનકી, અને આ તમારી સાથે શેષનો અવતાર લક્ષ્મણની ત્રણેયને ઓળખું છું. ભગવાન નીકળી થઈ ગયો, દેવોના કામ માટે અવતાર લઈને આવ્યા છો. અને તમે મને પૂછો છો ક્યાં રહેવું? આખી દુનિયા તમે જોઈ નહીં છે. જગ પેખન તુમ દેખન હાય. તમે બધું જોયું, તમે મને પૂછો. પણ એમ નહીં, હવે તમે મને પૂછ્યું જ છે. શબ્દો જે હાંભળ્યા, ભગવાન મંદ મંદ હસવા લાગ્યો. સુની મુનિ વચન પ્રેમ રસ સાને, સકુજી રામ મન મહ મુસ્કાને. ભગવાન રાજા એમ નહીં, પૃથ્વી ઉપર ક્યાં રહેવું? નહીં, વાલ્મીકી કે તમારે ક્યાં રહેવું ને. હવે તમને હું 14 ઠેકાણા બતાવું. એક નહીં 14. જો આધ્યાત્મિક 14 ઠેકાણા વાલ્મીકીએ બતાવ્યા છે કે અહીંયા નિવાસ કરો. આપણે બધા આ કાન ધરીને સાંભળવાનું. આમાંથી એકેય આપણામાં હોય તો આપણે સમજવાનું ભગવાન આપણામાં છે. પહેલું ઠેકાણું, जिन कहे श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना. જેના કાન સમુદ્ર જેવા હોય, સમુદ્ર જેવા એટલે એમાં ગમે એટલી નદીઓ ઠલવાય છતાંય સમુદ્ર કોઈની છલકાય નહીં, ભરાય નહીં. એમ જેના કાનમાં તમારો કથા રૂપી ગમે એટલી કથાઓ અંદર જાય પણ તોય તૃપ્તિ ન થાય, એના હૃદયમાં વાસ કરો. આપણે નથી ઘણી કથા બેઠી હમણાં સાંભળી હતી, હવે શું સાંભળવી? કે કથા મજા હોય, એક ને એક કથામાં શું સાંભળવું સમજવાનું. આપણે ભગવાનને હજી લાખ ગૌની છે. ગમે એટલી કથાઓ સાંભળે છતાં જેને તૃપ્તિ ન થાય, સમજવાનું એના હૃદયમાં ભગવાનનો વાસ. જેના નેત્રો તમારા દર્શનની અભિલાષાએ જીવતો એમ ચાતક ચંદ્રમાં અમે એક નજરે સ્થિર થઈ જાય, નજર હટાવે નહીં, એના હૃદયમાં વાસ કરો. જે લોકો તમારા ગુણાનુવાદ ગાય અને તમે આ સંસાર બનાવ્યો, એમાં ગુણ દોષ બધું બનાવ્યું, પણ એમાંથી હંસની જેમ સાર સાર દૂધ ગ્રહણ કરે, નિરર્થક પાણીને છોડી દે. જો હંસની ચાંચમાં એવી તાકાત છે, પાણી દૂધ ભેગું કરી પીઓ, ચાંચ મોરે અને દૂધના કપોટા થઈ જાય, પાણી એમનું રહી જાય. હંસ કપોટા ખાય. એમાં દુનિયામાંથી હંસની જેમ તમે જે સાર બનાવ્યો એમાંથી સારા સારા સાર ગ્રહણ કરે, નિરર્થક વાતોને છોડી દે, એના હૃદયમાં વાસ કરો. અને જે લોકો તમને ધરાવી પછી ભોજન કરે, પહેલેથી કીધું હતું ને, ભગવાને કીધું જે તમને ધરાવી થાળ ધરી અને પછી ભોજન કરે એના હૃદયમાં વાસ કરો. જો આ વસ્તુ તો હાવ હેલી છે. ઘરમાં આપણે મંદિરે જવાની જરૂર નથી, નકર તમને એમ થાય કે પૂજારી હાટું કે મંદિરે નહીં. રસોઈ તૈયાર થાય, શાક રોટલી જે બનાવ્યું હોય એક થાળીમાં મૂકી, તુલસી પત્ર મૂકી, પાણીનો ગ્લાસ મૂકી, ઘરમાં બીજો ભગવાન હોય તો ગણપતિનો ગોખલું તો હોય, ત્યાં ખાલી 5 મિનિટ રાખજો. કાંઈ મોટી વાત નથી. અને પાછું હું ખાતરી આપું કે એમાંથી એકેય રોટલી ઓછી નહીં થાય. ઘણા બી કોઈ કા મોંઘવારીમાં એક મોઢું કોણ વધારે. ખાલી આમ રાખવાનો છે, 5 મિનિટ રાખી અને એ પાછો લઈને એ તમારું ભોજન અમૃત બની જાય. એ ભોજનમાં કાંઈ અનિષ્ટ હોય, ઝેર હોય, ગમે તત્વ હોય, ભગવાનની સામે મૂકો, તમને બચાવી લે. મીરા નો બચાવી, મીરાને આ જ ટેવ હતી, ગમે કોઈ પ્રસાદ દે કૃષ્ણ આગળ મૂકે. ઝેરનો કટોરો આવ્યો તો મૂક્યો, લે પેલા તું ખતરો કર. પણ ભગવાનની ઝેર રહેવાની, ભગવાનની જ્યાં દ્રષ્ટિ પડી, ઝેર હતા તે અમૃત થયા, નજરો થકી નિહાળતા. ઝેર હતા તે અમૃત થયા, નજરો થકી નિહાળતા. વત્સ વિભૂતિ થઈ ગયા, વત મીરાની બાળ. આટલી તાકાત
જે લોકો તમને થાળ ભરી તમને જમાડી જ જમે એના હૃદયમાં વાસ કરો. જે લોકોનું માથું માતા પિતા ગુરુને નમે છે, પૂજનીકને નમે છે, એના હૃદયમાં વાસ કરો. જે લોકો તમારો મંત્ર જાપ, તમારા નામનો જાપ નિત્ય કરે છે, એના હૃદયમાં વાસ કરો. જે તમારી પરિવાર સહિત રામ પંચાયતની આખાની પૂજા કરે છે, એના હૃદયમાં વાસ કરો. જે લોકો દરરોજ તર્પણ હોમ હવન કરે સૂક્ષ્મ રીતે, એના હૃદયમાં વાસ કરો. અને જે લોકો ગુરુ અને પૂજનીકને તમારા કરતા પણ વધારે માન આપે એના હૃદયમાં વાસ કરો. જો ગુરુ ભગવાનથી માન છે, એની કથા છે ને, ગુરુ ને ભગવાન બે આવે એ કાયદે તો પગે કેને લાગુ? પેલા ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય. સંતોએ કીધું ભગવાનને ન લગાય, પેલા ગુરુને લગાય. શું કામ? બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો સદા. એની કૃપાએ ગોવિંદ આવ્યો નકર ન મળે. તમારાથી વધારે માન ગુરુ પૂજનીકને આપે એના હૃદયમાં વાસ કરો. જેનામાં કામ ક્રોધ મોહ આ કાંઈ નથી, એના હૃદયમાં વાસ કરો. જેનામાં કપટ દંભ લોભ આ નથી, એના હૃદયમાં વાસ કરો. જે બિલકુલ તમારા ભરોસે જીવે, દુનિયામાં કોઈની આશા નથી. જો આ સંતોના લક્ષણ છે. અમારા બાપુજી કહેતા, આમાં સંત કેને કહેવાય? જેને માન નહીં, અપમાન નહીં, જેનું કોઈ હરામમાં ધ્યાન નહીં. જેને માન નહીં, અપમાન નહીં, જેનું કોઈ હરામમાં ધ્યાન નહીં. મન મોજ નથી કરવી જરીએ, જેને કોઈની આસ નથી. દુનિયામાં કોઈની આશાએ ન જીવતા હોય અને સંસારના મોજ શોખમાં જેને જરાય રુચિ ન હોય, આને સંત કહેવાય. કેવળ ભગવાનના ભરોસે જીવતા હોય એના હૃદયમાં અકિંચન. અકિંચન એટલે ભગવાન સિવાય કોઈનો ભરોસો નહીં. એવો કોણ? નરસિંહ તો સંસાર લઈને બેઠો તો, પણ છતાં એમ કે એને જે કરવું એ કરે. ઘરવાળી મળી ગઈ તો કે ભજનમાં બેઠા હતા નરસિંહ મહેતા. જઈને કીધું, મહેતાજી તમારી પત્ની મૃત્યુ પામી. તો ગાતા ગાતા કહેવાય ઈશ્વર ને ગયું ખરું, કાંઈ વાંધો નહીં, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચ્યું શ્રી ગોપાળ. ઈ આ નરસિંહ કહી ગયો. દીકરીના લગ્ન હોય, મામેરા હોય તો વિચાર કરો 52 વાર ભગવાન આવ્યા. કેવો અકિંચન! અરે એ તો ઠીક, પણ બાપનું હરામણું કરવું હોય તોય ભગવાન આવી આખી નાગરી નાથને જમાડી. પરમ અકિંચન હોય એના હૃદયમાં વાસ કરો. જેના હૃદયમાં માતા પિતા ગુરુ મિત્ર સખા બંધુ એ બધું તમે જ છો. તમેવ માતા જ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા, તમેવ સર્વમ મમ દેવ દેવા. જેના માટે સર્વસ્વ તમે જ છો. જે લોકો અવગુણને છોડી ગુણને ગ્રહણ કરે એના હૃદયમાં વાસ કરો. વાલ્મીકીએ 14 ઠેકાણા બતાવી દીધા. ભગવાન કે અરે પ્રભુ, હું આ ધરતી ઉપરના ઠેકાણા, ધરતી ઉપર અહીંથી આગળ જાઓ એટલે દેવભૂમિ આવશે. ચિત્રકૂટને દેવભૂમિ કીધી અને મંદાકિની અહીંયા વહે છે ને એને દેવની નદી કીધી. તમે અહીંયા જાઓ ચિત્રકૂટમાં દેવભૂમિમાં નિવાસ કરો. અહીંયા ઘણા સંતો છે, સુંદર મજાની દેવોની નદી પાવનકારી મંદાકિની વહે છે. તમે અહીંયા નિવાસ કરો. અને અહીંયાથી ભગવાન પ્રણામ કરીને હાલતા થયા ચિત્રકૂટમાં પહોંચે. ચિત્રકૂટમાં મંદાકિનીમાં સ્નાન કર્યું, સંતોના દર્શન કર્યા. હવે ક્યાં ઝૂંપડી બનાવી? એક કરાર ધાર હતી, 3 બાજુ ધાર, એક બાજુથી અવાય જવાય. ભગવાને કીધું અહીંયા એક પર્ણકુટી બનાવો. હો રાજા! લક્ષ્મણજીએ લાકડા લઈ આવી, ખોડી ફરતા પાંદડા બાંધ્યા, સુંદર મજાની પેક પર્ણકુટી બનાવી. ગાયનો છાણ લઈ આવ્યા, એનાથી ગાળ કરી સીતા દીએ.
ઓટલી બનાવી, અંદર ગાદ કરી, સુંદર મજાની પર્ણકુટી બની ગઈ. ગોર રાજાના સમાચાર મળ્યા એટલે ભીલ લોકો આવ્યા, આપણા રાજા આવ્યા. ભીલ લોકો કીધું, હાલો પગે લાગો, આપણો ભગવાન. ભગવાનને જ્યાં જોયા આનામાંથી હિસ્સક વૃત્તિ હતી જઈ. આજ ભગવાનને કીધું, પ્રભુ અમારા જેવું કઈ કામ હોય તો. ગોર રાજા કે ખાલી આવી છે ન અવાય. ભગવાનને દર્શને જાય તો ખાલી આવી છે નથી હોતું. જો આ બહુ સમજવા જેવું. સંતોની પાસે અને અમુક જાય છે કે ભગવાનની બનાવટ કરવા જાય છે. ભગવાનને કહે કે કેમ થાય, પૂજારીને એમ કે હવે જલ્દી પડદો પાડ, આના મોઢા નથી જોવા. એજી મારે નથી જોવા માનવી નારી, પૂજારી તારો પડદો તેને પૂજારીને એમ કે જલ્દી પડદો પાડો, આના મોઢા નથી જોવા. શું કામ? એક તો પાપના પૈસા કમાઈને આવે, એનો પ્રસાદ ધરાવે, પાછો મને અડાડે. પૂજારી એમ કે એના પગે અડાડો, ભગવાન કે મને અભડાવે. અને ગમે એટલી સંપત્તિ હોવા છતાં લોભી વૃત્તિ જાતી નથી. અમુક માણસ કોઠી આવે, ભગવાનના દર્શને આવે તો ક્યાંય સુધી ઉભો હોય, આમ ખીચામાં હાથ નાખી. આપણે એમ થાય કે શું કરે, અંદર ફરતું હોય ખીચામાં, પછી ફરતું ને બધાને આમ ફરતા આંગળા ફેરવતું. શું કામ? કરકરિયા વાળું ગોતતું હોય. નકામું લીવું હોય જાય તો વળી 5 નો 10 નો સિક્કો વયો જાય. પેલા તો ઓલા 10 અને 5 આવતા ને કરકરિયા, એ કરકરિયા વાળું ગોતતો હોય, ગોતે અને ઉંબરામાં ઉભો રહીને ઘા કરે. એ ઠગ ખાઈ સીધું ભગવાનના માથામાં જાય. ભગવાન કે આના દર્શન કરવા. કરમના હીણા મારા દર્શને આવે, પેટમાં પાપ એના પેટમાં ત્યાં બિલકુલ ખાલી થઈ જજો. એની મસ્કરી કરતા નહીં, દુનિયામાં માણાની કરો, બીજા ગમે નહીં કરો, પણ જો આની મસ્કરી કરી તો દુનિયામાં તમારી એવી ફજેતી કરશે કે મોઢું દેખાડવા નહીં લાગશે. એ બધું જાણે છે, તનકી જાણે, મનકી જાણે, જાણે જીતકી જોડી. એની આગળ તમે ચાલાકી કરો. ક્યાં ચાલાકી કરવા ગયા તો હમ તો ગયા. એની પાસે તો ખાલી થઈ જાઓ, જે હોય એ રજૂ કરો. નરસિંહ તો બધું એને જે થઈ રજૂ કરજો તો કે તારે કરવું હોય કરજે, મારી પાસે કાંઈ નથી, મારી પાસે ભજન ને કડતાલ. કડતાલ લઈ વાણિયાની દુકાને, વૈષ્ણવની દુકાને બેહી ગયો તો ઘી લેવા હરદ હતું. બપોર થવા આવ્યા, માણેકમાંથી રાહ જોતી હતી. ઓલા દ્વારકા વાળાની ચિંતા થઈ, પોઠું સામાન લઈ જાદવર ને કે હાલો હવે આ બધાય. ઓલા કે ધક્કા ખવડાવી ધકડાવી દીધા. 700 ની નાગરની નાચને જમાડી ગયો. એ આનું નામ અકિંચન, આનું નામ ભગવાનના ભગત. ભીલ લોકોએ જ્યાં દર્શન કર્યા, દર્શન કરવાથી મનનું પરિવર્તન થઈ ગયું. કંદમૂળ ફળ બોના ફરી ફરીને ભગવાન આગળ લઈ આવ્યા. અમારે બીજું શું હોય, ભગવાન આગળ મૂકી પગે લાગે. પછી અમુક ફળ હોય ને ભગવાનને બતાવે, પ્રભુ આ નવીન ફળ છે, કદાચ ખાતા ન આવડે તમે શીખડાવી દો, આનામાં નિખાલસ. ભગવાન રાજી થયા. રઘો રાજાએ કીધું, પ્રભુ હા મેં તું તારે ત્યાં. ગો રાજા ત્યાંથી પાછો આવે, એ ગંગાના કિનારે આવ્યો અને જોયું તો સ્થિર થઈ ગયા. આટલા દી થયા, સુમંતનો રથ એમનેમ ઘોડા એમનેમ સુમંત રથમાં બેભાન પડ્યા. ઉતાળો તે સુમંત જગાડ્યા. સુમંત જાગો, આંખ ખોલી, આંખમાં આંગળી. કોણ? વાનામાં તેજ નથી રહ્યું. કોણ? તો કે હું સુમંત. તમે હજી નથી ગયા?
કેવી રીતે જાવા? ઘોડા મારાથી હાલતા નથી. આટલા દિવસ થયા, હલાવું એટલે ઘૂમરો મારી જે બાજુ હુડકામાં ભગવાન ગયા એ બાજુ નજર કરીને આમનું ઉભા રહી જાય. આટલા દિવસ થયા, આ ઘોડાએ નથી પાણી પીધું, ઘોડાએ નથી ઘાસ ખાધું. સુમન સ્થિર થઈ ગયા. આ પશુઓની આ દશા હોય તો માણસોનું જાઓ. હવે રામ નહીં આવે, કેવી રીતે જાઓ? શું મોઢું લઈને જાઓ? રથ મારાથી હાલતો નથી. 4 ભીલોને બોલાવ્યા ઘોડા. એક એક ઘોડાની લગામ પકડો, અયોધ્યા મૂકી આવો. પરાણે ઘોડાને લાવ્યા. રથમાં સુમંત અર્ધ મૂર્છિત અવસ્થામાં પડ્યા. મનમાં બોલો પાઠ છે કે હું આ જઈશ, મહારાજ પૂછશે તો શું કહીશ? આમ કરતા કરતા અયોધ્યાનો સીમાડો આવ્યો. સુમંત હિંમત લઈ આવી બેઠા થયા. જોયું સીમાડો આવી ગયો. ઓલા 4 ભીલોને કે હવે તમે જાઓ, હવે હું રસ લઈને જઈશ. કે ઝાડ નીચે ઉભા રહી ગયા. શું કામ? કે હવે દિવસનો રથ લઈને જઈશ તો પ્રજા દોડી દોડી પૂછશે કે રામ ક્યાં? કેટલા દિને જવાબ દે? અંધારું થયું, દી આપ્યો અને સુમંતે ઘોડાને ચાબુક મારી અને પૂરપાટ રથ કાઢ્યો. માર માર કરતો અયોધ્યામાં રથ પ્રવેશ્યો. પડદા બંધ છે રથના. સીધા રાજમહેલે. પ્રજાએ જોયું કે રથ આવ્યો. દોડતી દોડતી પ્રજા ઘેરો વળી ગઈ. રામ આવ્યા. સુમંત તો નીચે ઉતરી, ચક્કર આવ્યા, પડવા ગયા. ત્યાં સેવકોએ ઉપાડી દીધા. હા સુમંત. સુમંતે કીધું કે મહારાજા ક્યાં છે? મહારાજને તો પછી કૌશલ્યાના મેલે લઈ ગયા. મને ત્યાં લઈ જાઓ, મને દેખાતું નથી. સેવકો દાસીઓ સુમંતના હાથ પકડી કૌશલ્યાના મેલે લઈ જાય. અહીંયા પ્રજા ટોળું વળીને ઊભી છે, પડદાને અડતી નથી. પ્રજાએ વિચાર કર્યો કે આ પડદા બંધ છે, ત્યાં સુધી આપણે આશા છે કે આમાં પ્રભુ હોય છે. પણ જેની ઘડીએ પડદો ખોલશું અને ભગવાનને નહીં દેખી તો એ વેદના સહન નહીં થાય. એટલે એમનો પડદા જોવે. કૌશલ્યા માં સુમિત્રા દશરથજીના પગ દાબે. કૌશલ્યાના ખોળામાં દશરથજીનું માથું છે. એ માનવ અવસ્થામાં છે. એમાં પગે હલી સુમંત બેઠા. જય જીવ કહીને પગે લાગી. આંખ ખોલી. સુમંત ને દે. સુમંત, મારા રામને લાવ્યો તું? રામ લક્ષ્મણ જાનકી અને સુમંત પોક મૂકી રડી પીડા. મહારાજ, આ આપણો અભાગ્યો પ્રધાન જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નથી કરી શક્યો. હે નથી આવ્યા? પ્રભુ મેં બહુ મહેનત કરી, પાછા ના આવ્યા. હે રામ, આખું મહિની ફડાકા મારવા ખાતરી થઈ કે રામ નથી આવ્યા. નસો મડી ખેંચાવા તરફડિયા મારે રામના વિયોગમાં. કૌશલ્યાએ માથું દબાવી રાખ્યું. પતિદેવા શું કરો છો? તમે તો પુરુષ છો, તમે જો આમ હિંમત હારી જાઓ તો અમારે શું કરવું? કૌશલ્યાના શબ્દો સાંભળ્યા. પાછો પ્રાણ નીચે ઉતરો. આંખ ખોલી ફડાકા મારે. સુમંતે કીધું ન આવ્યા? તો કે ના, મારો રામ ગયો કેવી રીતે? તો કે આખી કથા કે તો વશિષ્ઠ ગુરુને બોલાવી બધી ભલામણ કરી. પ્રજા પાછળ જતી હતી. તમસા નદીના કિનારે રાતવાસો કરી પ્રજાને સૂતી મૂકીને મને કીધું રથ લાવ. ગંગાના કિનારે ગયા. સંગવેરપુર ત્યાં રાત્રે શીશમના ઝાડ નીચે ડાબડાની પથારી પાથરી રામ સીતા ઉતર. સવારમાં વળનું ચીર મગાવી, જટા બનાવી, નાવમાં બેસી એ બધા જતા રહ્યા. પ્રભુ, હું અભાગ્યો આ નજરે આમ જોતો રહ્યો. આખી કથા સાંભળ્યો. ખાતરી થઈ ગઈ કે હવે નથી આવ્યા. હે રામ, આંખો મીઠી ફડાકા મારો. અફસોસ કરે કે હે રામ, હવે તારે મને ક્યાં સુધી તડપાવો? તારા વગર જીવતા જીવતા ઘણા દિવસો ગયા. આંખો ખેંચાવા લાગી. પણ હવે કોઈનું માનતા નથી. ધન પાપડ
થાય. કૌશલ્ય સમજાવે પણ આમ નસો ખેંચાણી અને હવે એમ થયું પ્રાણ બ્રહ્મરંધમાં જવા બેઠો. દશરથજી મહારાજનું શરીર સ્થિર થયું. સુમંત રડે, સુમિત્રા રડે. તઈ કૌશલ્ય વિચારી કર્યો આ શું આંતરી તમે ઘી લઈ આવી તાળવામાં મૂક્યું. બ્રહ્મરંધમાં પ્રાણ હતો. કૌશલ્યા કાન આગળ મોઢું રાખીને કે પતિદેવ આપણું આ અયોધ્યાનું આપણું જહાજ રામના વિયોગ રૂપી સાગરમાં ઝોલે ચડ્યું છે. તમે એના કપ્તાન છો, કર્ણધાર છો, અને તમે કર્ણધાર જ જો આમ હિંમત હારી જશો તો બધાય પાર કેવી રીતે પહોંચશો? ને એ વખતે કૌશલ્યના શબ્દો સાંભળી આંખ તો ખુલી, પણ આંખ ખુલતાની સાથે છતમાં એમનું સ્થિર થઈ ગયું, ખીલ્લા થઈ ગઈ જાય. કૌશલ્ય આંખ ઓરડામાં હાથ કરે. શું જુઓ છો? શું દેખાય? ધીમેથી હાથ આમાં આંગળી અગર કૌશલ્ય નજર કરતો. હા, આ છતમાં તને કઈ દેખાય? પ્રભુ કાંઈ નથી, કોઈ નથી દેખાતું. જો કાંઈ છે તું નજર કર. તો અમને નથી દેખાતું પ્રભુ શું છે? તઈ દશરથજીએ કીધું મારા કર્મ છે એ મને જ દેખાય, તમને નહીં દેખાય. જો જીવ માત્ર ને જે કાંઈ કર્મ કર્યા છે ને એ ભગવાન છેલ્લી ઘડીએ ફિલ્મની પટ્ટીની જેમ એક સેકન્ડમાં બધું બતાવી દો શું શું કર્યું. આ દશરથજીને પટ્ટી જઈ શું દેખાય તમને? કે દશરથ ને અંત સમયે દેખાણા અંધો અંધી બે તપસી, અંધો અંધી બે તપસી એની એ મૂર્તિ ખડખડ હસતી. દશરથ ને અંત સમયે દેખાણા અંધો અંધી. કૌશલ્યા મને શ્રવણના મા બાપ દેખાય. શ્રવણના મા બાપ કેમ? તો આજથી સુધી મેં છાનું રાખ્યું છે. છેલ્લે છેલ્લે ખુલાસો કરું. હું શબ્દવેદી બાણ જાણું છું. એ શબ્દવેદી બાણ એટલે જે અવાજ થાય નિશાન પાડી દે. આવી કળા આપણા આચાર યુગના ઇતિહાસમાં બે જ વ્યક્તિ પાસે હતી. એક ત્રેતા યુગનો અયોધ્યાનો સમ્રાટ દશરથજી મહારાજ, અને એક આ કળયુગનો ભારતનો છેલ્લો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પાસે હતી. ગોરીસાને મારે છે ને શબ્દવેદી બાણ છે. આંખું તો ફોડી નાખી હતી. કવિ ચંદ્રે જઈને કીધું કે હવે આ સિવાય બીજી યુક્તિ નથી. અને ચડાવ્યા અને હાથ દવા લોખંડના મૂકી દો. એ વિંધીને ખાલી અવાજ કરો એના ઉપર નિશાન પાડી દીધું. ગોરીસાના ઓલા હલબેલી આવે કીધું અમે બે નહીં, હું ખાતરી કરી એનું મોત હતું. હું અવાજ કરી ઈ બેઠો, હાથમાં ધનુષ બાણ આપ્યા, અહીં ફોડી નાખેલી. ચંદ્રને કહે છે બીજું બધું ઠીક, તવા બહુ અમન નહીં નડે, પણ આ છેટો કેટલોક બેઠો મને માપતો કયો. ઓલા નો સમજે એમ ચારની સાહિત્યમાં કવિ ચંદે એને માપ કીધું કે 4 વાસ 24 ગજ અને અંગુલ યશ પ્રમાણ यही पर है सुल्तान ए मत चुके मोटे जले 4 વહાણા 24 હાથ અને 8 આંગર ઉપર બેઠો છે. પ્રમાણ આપી દીધું અને કાન સુધી દોરી ખેતી, હાથ તવા વીંધી અને ઈ ગોરી સાને સીધો છાતીમાં બાણ આવ્યું, ઉલારી નાખી. આ શબ્દવેદી. દશરથજી કે હું શબ્દવેદી બાણને લઈ રાત્રિના શિકાર કરવા ગયો. ઝાડ ઉપર બેઠો તો કે કોઈ હિંસક પ્રાણી નદીમાં આવે તો એનો શિકાર કરું. રાત્રિના તો નદીએ કોણ આવે? હિંસક પ્રાણી. ઉરાતના બાણ તૈયાર કરીને બેઠેલો અને એ વખતે શ્રવણ કુમાર એના આંધળા મા બાપને કાવડમાં લઈ આંધળા મા બાપને કાવડમાં બેસાડી 68 તીર્થની યાત્રા કરાવી અને પાછો આવે છે.
જો આ કર્મનો સિદ્ધાંત છે, વિચાર તો કરો. આપણે નવાઈ લાગે કે શ્રવણે 68 તીર્થ આંધળા અને અપંગ મા બાપને તીર્થયાત્રા કરાવી. આની પાછળનો કયો કર્મનો સિદ્ધાંત? તો શ્રવણ છે ને એ માનસરોવરના કાંઠે રહેવા વાળો કાચબો, અને હંસ અને હંસલી શ્રવણના મા બાપ છે ને એ માનસરોવરમાં રહેવા વાળા હંસ હંસલી હતા. જો આ પક્ષીઓમાં અને પશુમાં બધામાં મિત્રતા બંધાય. કાચબો સાંજ પડે બહાર આવે, હંસ હંસલી ઝાડ નીચે બેઠા હોય, એને મિત્રતા બંધાણી, રોજ સાંજે મળે. આમ કરતા કરતા ઘણા દિવસો થયા અને અચાનક હંસને જ્ઞાન થયું કે આપણે ભગવાને પાંખુવાળા દઈ આપ્યા છે, હાલને ઉડીને જાત્રાએ જાય. જો બહુ સારી વાત. હંસ હંસની જાત્રાએ જવાની તૈયારી કરે અને એ વખતે કીધું કાચબાને આવવા દો, આપણે કહીને જાય. ઘણા સમયનો આપણી મિત્રતા છે. સાંજે કાચબો બહાર આવ્યો, હંસે કીધું કાચબા હવે અમે જાત્રાએ જાય છીએ, પાછા આવી કે ના આવી, મળી કે ન મળી. કાચબો ચોધાર આંસુ રડવા લાગ્યો કે તમને તો ભગવાને પંકી તરીકે પાંખુવાળા દે આપ્યા, હું તો આવી શકું નહીં. રોવા માંડ્યો, તમે જાત્રા કરો, મારાથી નહીં થાય. અને તઈ હંસને એમ થયું કે ભાઈબંધ રડે ને આપણે જાત્રાએ જાય. જો ફળે નહીં, કોઈને દુઃખી કરીને જાત્રાએ જાઓ, એના બદલે આપણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને જાત્રાએ જાય, જિંદગીમાં ન ફળે. રામાયણ આપણે એ શીખવે, ખાલી ભાઈબંધ હોય સામાન્ય તો એની હારે દગો ન કરાય. રામ આગળ કહેશે, જો ન મિત્ર દુઃખ હોય દુખાઈ, તિનહી વિલોકત પાતક ભારી. દગાખોર મિત્ર હોય એને જોવાથી પણ પાપ છે. અને કીધું આપણે મિત્રતા છે. હંસે વિચાર કર્યો, બાજુમાં નજર કરી, એક લાકડાનો કટકો પીડ્યો, ચાંચમાં ઉપાડી કાચબાને કીધું વચ્ચેથી આ લાકડા મોઢેથી પકડી લે. પછી કે જો તું ચિંતા કરતો ને. એક છેડો હંસલીએ ચાંચમાં લીધો, એક હંસે લીધો અને કાચબાને વચ્ચે ટીંગોરી અને ઉડતા ઉડતા 68 તીર્થની જાત્રા હંસ અને હંસલીએ કરાવી. આ કર્મનો સિદ્ધાંત. એ હંસ હંસલી આંધળા અપંગ મા બાપ જન્મા અને શ્રવણ એને ત્યાં અવતાર લઈને આવ્યો. પણ જો સિદ્ધાંત કેવો કે મા બાપની સેવા સિવાય કોઈ ધ્યેય નહીં. મા બાપે બહુ કીધું લગ્ન કરી લે, તો કે ના, એ તમારી સેવામાં વિક્ષેપ પડે. શ્રવણ તો અગાઉ સમજી ગયું છે ને કે આપણે નો લેવાય, છતાંય મા બાપે બહુ હઠ કરી લગ્ન નહીં કહી દે. પણ શ્રવણે આવતા ભેગું શું કીધું ખબર કે હું લગ્ન મારા મા બાપને કહેવાથી કર્યા છે, બાકી તારે છે ને આંધળાની સેવા કરવાની છે, આંધળીની. હોલી મગજની એવી એ કે હું થોડા આંધળાની ના પાણી લાવી છું, મારે સેવા નહીં થાય. આને તું તો નાખ્યા કુવામાં. એ આટલું કીધું મગજ ગયો, હાલ ખાવું બી હજી ઘરે પહોંચી હતી. કે આગળ છે શ્રવણ ને પાછળ છે નાગ, આવ્યા છે સસરાને દ્વાર, આરે ભાગડીને ઘરમાં પૂરો. આ નથી મારે પણ એટલી વારમાં શું થઈ ગયું તો રિયો રિયો જમાયરા જમતા જાઓ. અમારી દીકરીના અવગુણ કહેતા. અવગુણ શું? અવગુણનો ભંડાર છે. સવડક્યાનું મોઢું નથી જોવું, હીરે ભાગડીના મોં કોણ જુએ. મારા આંધળા મા બાપને નાખે. ત્યાંથી સુતારીને જઈને સરસ મજાની કાવડ બનાવી, એની કાવડમાં આંધળા મા બાપને બેસાડી ખંભે લઈ 68 તીર્થ જાત્રા કરાવી અને છેલ્લે સરયુના કાંઠે આવ્યો. રાતના સમયે ઠંડે પોર આવ્યો જાય અને એ વખતે આંધળા મા બાપને તરસ લાગી. એના મા બાપે કીધું, બેટા અમને તરસ લાગી. કાંઈ વાંધો નહીં. ઝાડની ડાળ હતી, અહીંયા કાવડ ટીંગાવી, પાણીનો ઘડો લઈ અને શ્રવણ સરયુમાં પાણી ભરવા જાય છે. અને તેથી દશરથજી મહારાજ ઝાડ ઉપર સપ્તવેદી બાણ તૈયાર કરી બેઠા. મધ્ય રાત્રિ થઈ ગયેલી. ત્યાં તો એમ હોય ને કે અત્યારે માણસ કોણ આવે. શ્રવણે ઘડો બોલીનો સરયુના પાણીમાં. સ્વભાવ છે પાણીનો, કોઈ પણ વાસણ પાણીમાં બોલો એટલે ભક 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 અવાજ આવે. શું કામ? કે વાસણમાં રહેલી હવા બહાર નીકળે, પાણી અંદર જાય, એનું ઘર્ષણ થાય. એ અવાજ આવ્યો
અને તીર તૈયાર હતું, ગાંઠ સુધી દોરી ખેંચીને માર્યું, સીધું શ્રવણની છાતી. ઓમ શબ્દ કઈ શ્રવણ કર્યું. દશરથજી કે આ તો કોઈક માણસ આવી ગયો. દોડતા દોડતા ગયા, જોયું ત્યાં શ્રવણ લોહીના ખાબોચિયામાં પડ્યો. કોણ છો ભાઈ? તો શ્રવણ છું. તીર કેને માર્યું? તો મેં. શ્રવણ કે પીડા બહુ થાય છે ભાઈ, હવે તીર ખેંચી લે. તો કે તીર ખેંચી છે એટલે તારો પ્રાણ જતો રહેશે. કઈ ઈચ્છા હોય તો બોલ. ઈચ્છા નથી. મારા તજસા મા બાપ કાવળમાં ઝાડની ડાળીએ છે, એને પાણી પાઈ દો અને હું એને અયોધ્યા લઈ જાય. તો એ પછી વાત, પેલા પાણી પાઈ દો. બોલતા નહીં, મારા મોતના સમાચાર દેતા નહીં, એટલે પાણી પીધા વગર મરી જઈશ. શ્રવણ કીધું હવે તીર ખેંચી લે, બહુ યાતના થાય. દશરથે ડાબો હાથ છાતી રાખી, જમણો હાથેથી તીર ખેંચ્યું, આંતરડા બહાર લેતું આવ્યું. ઓમ શબ્દ કહી શ્રવણનો પ્રાણ એને આ મૂકી પાણીનો ઘડો લઈ કાવડા કરી દીયા. ત્યાં જઈ પાણીનો પ્યાલો ભરી આંધળા આંધીને હાથે અડાડ્યો. ચમકી ગયા. બેટા આવી ગયો? બોલતા નથી. કેમ બેટા બોલતો નથી? એની માએ કીધું ક્યાંથી બોલે? આપણે કંધોતર જેવાને કેદુનો લઈ ખંભે લઈને ફરે છે, બિચારાને શરીરમાં તકલીફ હોય. બોલ બેટા બોલ. પણ શું કરી? અમને ભગવાને આંખો કે પગ આપ્યા જ નથી, નકર તારા ઉપર ભાર ઉતરો થાય. બેટા એકવાર બોલ. તારા શબ્દ સાંભળવા માટે અમારા કાન અધીરા થાય. બોલતા નથી. અને ત્યાં આંધળા આંધળીએ કીધું સવાલ, જો તું બોલ નહીં તો અમારે પાણી પીવું હરામ. એ વખતે દશરથજી ધીરજ ન રહી અને કીધું એ તપસ્વીઓ, હું તમારો શ્રવણ નથી તો હું અયોધ્યાનો અભાગી રાજા દશરથ છું. દશરથ તમારો શ્રવણ ક્યાં? અજાણતા મારાથી તમારા શ્રવણને તીર લાગ્યું અને મરી ગયો. હે રામ કઈ કાવળમાંથી બેય પડતું નાખ્યું અને ચીચું નાખી અને બે રડે તરફડિયા મારે. દશરથજી સમજાવે તો માનતા નથી. ખૂબ રડ્યા. હું તમને અયોધ્યા લઈ જાઉં, હું તમારો શ્રવણ. રડતા રડતા બેય કીધું શ્રવણ દુનિયામાં એક જ થયો છે ભાઈ, બીજો ન થાય. હવે એક કામ કર, અમે જોયો નથી દીકરાને, પણ છેલ્લી ઘડી એના મળદા પાસે લઈ જા. ત્યાં લઈ ગયા. થોડા મળદું આપ્યું, હાથ ફેરવ્યો અને જે રુદન કર્યું દશરથજી કૌશલ્યાને કે ઈ ચીસું મને અત્યારે સંભળાય. પછી કીધું હવે તું મને લાકડાની ચિતા ખડકી દે, અમારે ને અમારા દીકરાને છેડવું પડે. અને એ વખતે લાકડા ખડકી ચિતા બનાવી, એમાં બેસી ગયા. ખોળામાં મળદું આપ્યું અને છેલ્લી ઘડીએ દશરથજી કે મેં કીધું મને તમે કઈક શ્રાપ આપો, મારું પાપડું થાય. આંધળો આંધળી કે શ્રાપ આપીને અમારે અમારું પુણ્ય ઓછું નથી કરવું. તારા કર્મના બદલા તને મળશે. બહુ હઠ કરી કે નહીં શ્રાપ આપો, અને એના કકડતા હૃદયમાંથી શ્રાપ નીકળો. તારે શ્રાપ જ જોઈ છે ને. અને બોલ્યા આંધળો આંધળ્યો કે અમે મરીએ છીએ જેમ પુત્ર વિયોગે, એ જ થશે તારી યાદ. એટલું કેતા બને પ્રાણ છોડ્યા કે તેની નાખીને વિશ્વાસ. તારે ચાર દીકરા હોવા છતાં અંત ઘડીએ એકેય નહીં હોય અને એના વિયોગમાં તારો જીવ જી. આંધળા આંધળી શ્રવણ, માત પિતા અને શ્રવણ ત્રણેયના તેથી અંતિમ કૌશલ્યા આદિ બે દાંત કાઢે છે. તેથી હું દાંત કાઢતો હતો. શું કામ? અગ્નિ હૃદય નાઈ નીકળો. પછી મને એમ થયું કે આ ભલે શ્રાપ થયો, મારે દીકરા જ ક્યાં, મારે વિયોગ થાય. પણ કર્મ છે ને ગમે ત્યાંથી ગોતી લ્યો, છોડે નહીં. તમને એમ કે આપણે છટકી ન છટકી, ગમે ત્યાંથી ગોતતું આપણી પાસે આવે. કર્મ અને કાળ કોઈને છોડતા નથી. દશરથજી કહેવા માંડ્યા કૌશલ્યા હવે હું નહીં જીવું. આંખો મીટી ફડાકા મારવા હે રામ કરતા નસો ઢીલી પડી અને આંખું એમ સ્થિર થઈ ગઈ. અને છેલ્લા તૂટક રામ શબ્દ બોલ્યા. રામ રામ કહી અસ કહી તનુ પરિહરી રૂપા અને રામ
ગાઉં સુરદાસ હે રામ 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 છ વખત રામ બોલી સ્થિર થઈ ગયા દશરથજી 6 વખત રામ બોલ્યા ઘણા કે રામનું નામ 6 શાસ્ત્રનો સાર છે ઘણા મંતવ્યો છેલ્લી ઘડીના રામ રામ કહ્યા 3 વ્યક્તિ હાજર હતી સુમિત્રા કૌશલ્યા અને સુમંત ત્રણેયને રામ રામ કહ્યા છે એકને રામ રામ કહ્યો તો 2 વાર બોલ્યા જે હોય તે દશરથજીનો પ્રાણ કૌશલ્યા માથા પર ચડવા માંડ્યા સુમંત રડવા માંડ્યા પણ આ સુમિત્રા રડવા માંડ્યા કૌશલ્યા વિચાર કર્યો કે હવે હું જો હિંમત હારી જઈશ તો અમારો રઘુકુળનો એક રઘુવંશી છેલ્લી ક્રિયા વગરનો દાસે હિંમત રાખી પાલોથી આહુડા લૂંટતા લૂંટતા મહેલમાં ગયા બહાર આવી ગાયનું છાણ લીધું હાથરો લીપો ત્રણેય જણાએ છે દશરથજીને હુવડાવ્યા ઘીનો દીવો કરી અને પછી કૌશલ્યા માએ છેડો વાળ્યો અને પ્રાણ પોક જ્યાં મૂકી આખી અયોધ્યામાં ખબર પડી ગઈ કે અમારા રાજા ગયા વશિષ્ઠ મહારાજ ઉતાવળા આવ્યા બધી પ્રજા રડતી રડતી આવી કરુણ વાતાવરણ હવે દશરથજીનું અવસાન થયું અને પછી વશિષ્ઠ મહારાજ ભરત શત્રુઘ્નને બોલાવે અને પછી છેલ્લી ક્રિયા કરી સભા ભરાય અને ભરતલાલજી આખો સમાજ લે ચિત્રકૂટ જાય આ બધી કથા આપણે ઇન્ટરવ્યુનો સમય થઈ ગયો છે અને 10 મિનિટ પછી પાછી કથા અને બીજું અત્યારે હવે આપણે આજે આપણો પ્રજાસત્તાક દિન આપણે ભારતીય તરીકે જન્મમાં છીએ આપણી ફરજમાં આવે આજે આપણે રાષ્ટ્રધ્વજ આપ્યો છે અને બધા આપણે ઊભા થઈ સલામી આપી અહીંથી રાષ્ટ્રગીત ગવાશે ત્યાર પછી આગળની વિધિ ચાલુ થશે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ આજે જોગાનું જોગ શ્રી રામચરિત માનસની અંદર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે એ અવસરે બધા પોતાની જગ્યાએ ઊભા થઈને ભાઈઓ બહેનો તથા મહેમાનો અહીંયાથી રાષ્ટ્રગીતનું ગાન થશે અને રાષ્ટ્ર પ્રત્યે આપણી કર્તવ્ય ભાવનાને અહીંયા પ્રગટ કરીશું તો હું તમામ શ્રોતાગણને વિનંતી આમ તો વિનંતી હોય નહીં પણ છતાં વિનંતી અને અનુરોધ છે કે અહીંયાથી આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એટલે કે જે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે 1947માં સ્વતંત્ર થયા આઝાદ થયા અને આપણને જે લોકતંત્રમાં સત્તા મળી લોકતંત્ર અને એનું જે બંધારણ ઘડ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં એક સમિતિ હતી અને એ બંધારણ 1950ના 26મી જાન્યુઆરીએ અમલ થયો એટલે ત્યારથી 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને એ તહેવારને આપણે રાષ્ટ્રગાન સાથે આપણે અહીંયા ઊભા થઈ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી કર્તવ્ય ભાવના આપણી ફરજ નિષ્ઠાને પ્રકાશિત કરીશું તો તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે પોતાની જગ્યા પર ઊભા થઈ અને રાષ્ટ્રગાનને આપણે અદબ સાથે માન અને સન્માન સાથે આપણે ધૂનને માન આપીએ બોલો ભારત માતા કી जनगणमनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा
जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है बोलो भारत माता की હવે ભારત માતા કી જય હો ભારત માતા કી જય હો જય જય શ્રી રામ. જય જય શ્રી રામ હવે એક મિનિટ બધા એમને ઊભા રહેજો. બીજી એક વાત, ખાલી 2 જ મિનિટ. આપણે આ કથા દરમિયાન આપણા બાજુમાં જ આપણા એક બ્રાહ્મણના સંતાન, ભલે 5 દી 6 દી, જેને ભગવાને આવી આપી હતી એ પ્રમાણે આવી અને એને વિદાય લીધી છે ગઈકાલે. તો આપણે બીજું શું કરી શકીએ? પણ એની અદબમાં ફક્ત 2 જ મિનિટનું મૌન પાડી અને પછી આગળનો કાર્યક્રમ શરૂ કરશું. ઓમ શાંતિ. એ નાની વાવડી ગામની અંદર 3 થી 4 વખત હસુભાઈજીના રામચરિત માનસનો જ્ઞાન યજ્ઞ ભૂતકાળમાં નાની વાવડી ગામે માણ્યો છે. અને એ ગામના જે આગેવાનો છે એ હસુભાઈથી ખૂબ પરિચિત છે. એમાંના એક કેડી પટસુબિયા પૂર્વ સદસ્ય તાલુકા પંચાયતના છે આપણા. એ કેડીભાઈ જો અત્યારે રામચરિત માનસ ચાલે છે, મારી પાસે જે વ્યક્તિઓમાં જે ખૂબી હોય એ મારા મોઢામાંથી શબ્દ નીકળી જાય. 1992 ની 6 ડિસેમ્બરે જે 457 વર્ષનું કલંક હતું, એ કયું કલંક હતું એ સમાજ જાણે છે, સનાતન. એ 6 ડિસેમ્બર એક બાજુ ગોળીબાર ચાલતા હતા. નીચે ઉતરવું હોય તો વિચાર કરવો પડે. લાખો સનાતનીઓ જે 457 વર્ષનું કલંક હતું, 1992 સુધીની વાત કરું છું, એ 6 ડિસેમ્બર અને રવિવારે અમે 5 તારીખે અયોધ્યાની અંદર પહોંચ્યા. અમારો ઉતારો અહીંથી રફાળેશ્વર જેટલો હતો અને 6 ડિસેમ્બરની જે કલંક કીધું એ કલંકને મિટાવવા માટે નાની વાવડી ગામમાંથી જે જુવાનિયાઓ, જેને કહેવાય માથે કફન બાંધીને એ અયોધ્યાની ભૂમિની અંદર આવેલ, એમાંના એક આ કેડી પટસુબિયા ભાઈ, એને આ તકે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજથી 32 વર્ષ પહેલા આ એક રામનું કામ છે. જેમ સેતુ બાંધ્યો રામે, એમ આ પણ એક કાર સેવા, એ અનન્ય સેવા છે. અને એમની અંદર એ અમારા કેડીભાઈએ કાર સેવા કરી, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે કેડીભાઈ. અહીંયા કેડીભાઈ ઉપસ્થિત છે. ત્યાર પછી વનુભાઈ પટસુબિયા, ગાયત્રી સાઉન્ડ મોરબી, એમનો પરિચય આમ તો નાની વાવડી ગામના કોઈના પરિચય વગર આપણને ખબર હોય, અને એ ગામ સુખ્યાત. અને ત્યાં મેં કીધું ને કે એ ગામમાંથી લગભગ 6 થી 7 કાર સેવકો હતા ને, 13 વ્યક્તિઓ કાર સેવામાં આવી હતી. પણ ગામના જુવાનિયા હોય કે વડીલ હોય, એનો સહકાર હોય ને, એ ગામમાંથી જ કાર સેવામાં જાય. અને પ્રોત્સાહન આપવા મેં હમણાં કીધું વિનુભાઈ પટસુબિયા. એટલે ત્યાં પણ ગામની અંદર બેઠા બેઠા કે પોળો જણાવે કે ભાઈ કેડી જાઓ, તમે કાર સેવા કરો.
અને એ ગામના હાલો વનુભાઈ પટસુંબિયાભાઈ અહીંયા ઉપસ્થિત છે. ત્યાર પછી નકલક ધામ જે આપણું છે નાની વાવડીનું, એ રામજીભાઈ એમના પ્રમુખ છે નકલક ધામના, એ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યાર પછી રોહિતભાઈ પટસુંબિયા પણ એક આગેવાન અને સામાજિક કાર્યકર છે. અને એ તમામ અહીંયા જે વરિષ્ઠ આવ્યા છે આપણા નાની વાવડી ગામના, આમ તો શહેરના પણ વરિષ્ઠ જ છે આપણે મોરબીના, કારણ કે આ બધા નામ પરિચિત છે. એટલે એ આપણા હસુભાઈ જેનું ફૂલહાર કરી અને પાંચે વ્યક્તિઓ તેઓને સન્માનિત કરશે. તો હું એ કેડીભાઈને વિનંતી કરીશ કે ફૂલહારથી સન્માનિત કરશે. કોક આવો. એક મિનિટ. ફૂલહાર થઈ ગયો. કેડીભાઈ આવશે, આપણે હસુભાઈજીનું ફૂલહારથી સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ સાધુવાદ. ત્યારબાદ વનુભાઈ પટસુંબિયા એ ગાયત્રી સાઉન્ડ મોરબીના, બોલો રામચંદ્ર ભગવાન કી જય. નકલક ધામના રામજીભાઈ હસુભાઈજીનું ફૂલમાલાથી સ્વાગત બોલો કરશે. રામચંદ્ર ભગવાન કી જય. અને એવા જ સામાજિક આગેવાન રોહિતભાઈ પટસુંબિયા, બોલો રામચંદ્ર ભગવાન કી જય. થોડી વાર બીજા જે સન્માન કરવા થોડી વાર વેટ કરજો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ત્યાર પછી વનુભાઈ પટસુંબિયા, વનુભાઈને વિનંતી કે હસુભાઈજી શાલ ઓઢાડી સન્માનિત કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામજીભાઈ નકલક ધામના પ્રમુખ શ્રી નું હસુભાઈજી શાલ ઓઢાડી સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રોહિતભાઈ પટસુંબિયા સામાજિક આગેવાન છે આપણા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હાલો, એ ઉપરાંત કેડીભાઈ કે અમે અહીંયા આવ્યા છીએ તો અમે પણ કાંઈક અમારી ફરજમાં આવે છે, અને અમને કે જાણ મોડી થઈ કથા છે એ કેડીભાઈને ખબર હતી, પણ કાલે એક મીટિંગ જેવું આયોજન થયું ત્યારે એમણે નોંધ લીધી, ખબર હતી પણ ક્યારે શું આ તે. પછી આ માથે આપણે જે ઓલા સાઉન્ડ માંગ્યા પછી એ લોકોના ધ્યાન ઉપર આવ્યું. એમાં 2100 રૂપિયા કેડી પટસુંબિયાભાઈ તરફથી, 2100 રૂપિયા વનજીભાઈ દેવસીભાઈ પટસુંબિયા તરફથી, 1100 રૂપિયા રોહિતભાઈ દલસુખભાઈ પટસુંબિયા તરફથી, 1100 રૂપિયા રામજીભાઈ દેવસીભાઈ પટસુંબિયા તરફથી, 2100 રૂપિયા વિપુલભાઈ શ્યામજીભાઈ પટસુંબિયા તરફથી, બીજા 2100 રૂપિયા મહાદેવભાઈ ડુંગરભાઈ પટસુંબિયા તરફથી, બીજા 2100 રૂપિયા હરેશભાઈ કરમસિંહભાઈ પટસુંબિયા તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ પટસુંબિયા પરિવારને. અહીંયા અમને જે સન્માનનો જે લાહો મળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, સાધુવાદ.
વધુ કાકા આવો, તમે વધુ કાકા. હા કાકા આવો, ઘરનો જ ડાયરો છે, બોલો ને શબ્દ. દિનેશભાઈ રામાવત, સિદ્ધિ વિનાયક સોસાયટી વાળા દિનેશભાઈ બોલો રામચંદ્ર રામાવત ભગવાન કી જય. સુભાઈજીનું સાલ ઓઢાડી સન્માન કરશે. ત્યાર પછી આપણા મહંત ગોપાલદાસજી કુબાવતનું સાલ ઓઢાડી સન્માન કરશે. બોલો હનુમાનજી મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક સોસાયટી તરફથી 1400 રૂપિયાનો સહયોગ અહીંયા સિદ્ધિ વિનાયક સોસાયટી તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સિદ્ધિ વિનાયક સોસાયટીને. મારું સન્માન નો બાપુ ના ભાઈ ના. જય શ્રી રામ, બધાને જય શ્રી રામ. સિદ્ધિ વિનાયક સોસાયટી તરફથી 1400 રૂપિયા અહીંયા સહયોગ કરવામાં આવે છે અને દિનેશભાઈ કે હજી અમે ફાળો ચાલુ છીએ. બરાબર, ધન્યવાદ. દયારામભાઈ રામાવત જે ભજનિક છે એ દયારામભાઈ રામાવત હસુભાઈજીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. બળવંતભાઈ રામાવત રાજકોટ એ ગોપાલભાઈનું સન્માન કરશે. એમના ભજનની સાહેબ થાય, એમના સારા સાહેબ છે. કી જય. હિતેશભાઈ રામાવત ગોપાલદાસજીનું શાલ ઓઢાડી સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જયભાઈ રામાવત હસુભાઈજી ગુબાવતનું શાલ ઓઢાડી સન્માન કરશે. જયભાઈ રામાવત. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આયુષભાઈ રામાવત આપણા જે હસુભાઈ નાના ભાઈ છે અને પેટી ઉપર બેઠા છે એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હેતલબેન રામાવત ગૌરીબેન કુબાવતને સાડી આપી સન્માનિત કરશે. હેતલબેન રામાવત આપી. અડમાં એના પાસે મુકેશભાઈ કનૈયાલાલ હસુભાઈજીનું સન્માન કરશે શાલ ઓઢાડી. ત્યાર પછી એ ગોપાલદાસજી બોલો કુબાવતનું રામચંદ્ર શાલ ઓઢાડી સન્માન ભગવાન કરશે. કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાબેન ને સાડી અને જિગ્નેશ કુમાર ને કવર આપવામાં આવશે.
હર્ષદભાઈ હાલો આ હે ને ગંગા જે આ ગંગા ચોડે હસુભાઈના દીકરા હર્ષદભાઈ કુબાવત ગઈકાલે આપણે એમનો લાભ લીધો એ રામચરિત માનસની કથા એમના શ્રીમુખેથી આપણે સાંભળી. એમના સસરા મનોહરદાસજી રામાવત એ એમના વેવાય અને અહીંયા કથાકાર એવા હસુભાઈજીનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. મનોહરદાસજી રામાવત. કૌશલ્યા સાડી અને કવર આપવામાં આવશે અને જિજ્ઞેશ કુમારને કવર આપવામાં આવશે. ધીરજભાઈ અમદાવાદ તરફથી જે અત્યારે આ જે કથા આવે છે ને એ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવી છે. અત્યારે એમાં હર્ષદ કુમાર સર્ચ કરશો એટલે કથા આપણે ઘરે બેઠા માણી શકશું. યુટ્યુબ ઉપર આ કથા આપણે સાંભળી શકશું. હર્ષદ કુમાવત સર્ચ કરવાનું યુટ્યુબ ઉપર. એ ઉપરાંત ઘણા લોકોને ખબર ન હોય પણ જે આમરણ 24 ની આજુબાજુના ગામ છે ને એ લોકોને ચોક્કસ ખબર હોય કે 60 થી 70 વર્ષ થયા 85 વર્ષ થયા નાટક વિજયાદશમી ને દિવસે ગૌ સેવાના લાભાર્થે ભજવવામાં આવે છે. 85 વર્ષ. હસુભાઈજીના પિતા મારા પિતા તુલ્ય સસરા એ પણ એ નાટકની અંદર ભૂમિકાઓ ભજવે. ત્યાંથી માંડીને એમના પૌત્ર હર્ષદ કુમાવત સુધી ઘણા નાના મોટા ઘણા સ્વર્ગસ્થ થયા છે. ઘણાને એમ લાગે કે આ કથાની અંદર આ જામદુધઈની કા વાત કરે પણ અહીંયા સભા મંડપની અંદર 24 વિસ્તારના અને જામદુધઈ વિસ્તારના પણ ઘણા ભાઈઓ બહેનો છે. એ લોકોને ખબર છે અને વાત હું એટલા માટે કરું છું કે જે આપણે કામ ધંધો કરી છે એ આપણું કર્મ છે. એ કર્મ સર્વસ્વ નથી, જરૂરી છે. અહીંયા કથામાં શા માટે બેઠા છે? આમાં કોને ખબર નથી રામાયણ શું છે, રામ કોણ હતા, રાવણ કોણ હતા? બધાને ખબર છે. પણ મનને સંતુષ્ટ કરવા માટે આપણે રામચરિત માનસનું રસપાન કરી છે. સમગ્ર સનાતન ધર્મની આપણને ખબર છે. એમ જે જામદુધઈની અંદર જે નાટકો કરતા આવ્યા, મારા તો 4 શાળામાંથી 3 શાળા તો એમાં નાના મોટા રોલ ભૂમિકા ભજવતા અને હું પણ એટલે મેં જામદુધઈમાં વાત નીકળી એટલે 18 વર્ષની ઉંમરે હું ગુજરાતની અંદર અભિનયમાં ફર્સ્ટ આવ્યો છું. પહેલો 18 વર્ષની ઉંમરે. ઘણાને એમ લાગે કે નાટકના કલાકાર એ રંગભૂમિનો જીવ છે. કથા અત્યારે વક્તા એ રીતના હોય ત્યારે ભાવ વિભોર કરી નાખે છે. ઘણા શ્રોતાઓની આંખમાં આંસુ આવી જાય, ભાવુક થઈ જાય. એ ક્યારે કે વ્યાસપીઠ ઉપરથી
જે કથાવાચક છે ને, એ પરિસ્થિતિ એ રીતની નિર્માણ કરે છે કે તમને એમ લાગે, આપણને એમ લાગે કે આપણે ખરેખર અયોધ્યાના રાજમહેલની અંદર છીએ અને રાજા દશરથની જે વ્યથા છે એ વ્યથાને અનુભવી છે. એ કલાકાર કહી શકે. એટલે આપણે ધર્મ સાથે સંકળાયા છીએ. કર્મ જરૂરી છે, પણ કર્મને સર્વસ્વ નહીં માનવાનું. ક્યારેક ક્યારેક એ પરિસ્થિતિમાંથી મારે કાઢવાનો છે. જીવન જીવવા માટે કર્મ જરૂરી છે, પણ ધર્મ જીવાડે છે. ઘણા લોકો સ્ટેટસ મૂકતા હોય છે, મોબાઈલ અંદર જોઈ છે. પણ સ્ટેટસ મૂકવાથી કશું નથી મળવાનું. એ પરિસ્થિતિને તમે મૂકો, ક્યાં એવી ઘટના બની હોય ને ત્યાં મૂકો તો ખરેખર રામ રામ આવશે. આમાં ભૂકંપ જેટલાય અનુભવ્યો હશે ને, માણસનો ભૂકો હતો. કોઈ ભાગે ને તો આપણે એમ કહીએ કે મારી બાજુમાં બેસ ને. કુદરતે એક થપાટ મારી, મોરબીએ તો 3 થપાટ જોઈ છે. તો 26મી જાન્યુઆરીએ રામચરિત માનસ ચાલે છે. પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ થયું, એ પણ આપણા આ રામકથાની અંદર આવ્યું. આ સોસાયટી, આ ભૂમિ, વિચાર તો તમે કરો. માત્ર તમે કથા સાંભળવા નથી આવતા કે પ્રાણ પ્રતિષ્ઠા ને 1 વર્ષ થયું, એ પણ આ રામકથાની અંદર આવ્યું. પ્રજાસત્તાક દિવસ આજે છે, એ પણ રામકથાની અંદર આવ્યું. એટલે સમગ્ર આ સભા મંડપની અંદર કથાને જીવનમાં ઉતારવા માટે આપણને બાપ દીકરા બંને આપણને માર્ગદર્શક આપ્યો. એટલે કથાને જીવનમાં ઉતારવા માટે આપણે એક શ્રવણ કરી રહ્યા છીએ. તો આ તકે જે કોઈનો આર્થિક સહયોગ મળ્યો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અને કથાની અંદર આવે છે એ લોકોને વિશેષ ધન્યવાદ છે. ₹1111 દેવજીભાઈ સુંદરજીભાઈ બકરાણીયા, 501 ગોપી મંડળ ઉમિયા પાર્ક મોરબી, 501 યોગેશ્વર હાર્ડવેર હસ્તે ધરમજીભાઈ, ₹100 મોહનભાઈ અણદાભાઈ સતવારા,